જય વસાવડાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ પ્રેસ કરી બેલ આઇકોન પ્રેસ કરો. હું સૌથી પહેલાં વંદન ઈશ્વરભાઈ પરમારને કરવા માગીશ. તેજસ્વી યુવાન અને આ વિસ્તારના મંત્રીશ્રી, એટલે આમ જુઓ તો સરદાર પ્રતિનિધિ કહેવાય આપણા માટે. તો સરદાર સાહેબની બારડોલી. આમ તો મને તો નાનો હતો ત્યારે તો આ કોઈને ઓળખતો નહીં, પણ બારડોલી એવું સંભળાય એટલે આમ સરદાર પટેલ મગજમાં આવે. બારડોલી એટલે સરદાર. પછી ધીરે ધીરે ખાંડની ખબર પડી કે ભાઈ બારડોલી એટલે ખાંડ પણ ખરી. પણ હજી એ સરદારવાળું ચિત્ર મારા મનમાં છે, એટલે આપ સરદાર પ્રતિનિધિ છો. પણ એક તો આપને પહેલીવાર આવી રીતે મને બાજુમાં બેસવાનો મોકો મળ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે કાળા માથાના માનવીઓ પણ હોય છે આ ક્ષેત્રની અંદર. આપણે બધા એવું જ માનીએ કે યુવાન મિત્રો ન હોય રાજકીય ક્ષેત્રની અંદર બહુ આગળ, પણ આપ ખાસા યુવાન છો. આપે મને વાત કરી બાએ ને બધાએ કે કેટલો સહયોગ આપ્યો આ મેળો કરવામાં. માત્ર ઉદ્ઘાટન કરવા આવવું અને પડદા પાછળ રહીને સહયોગ આપવો એ બે વસ્તુ જુદી છે. આપણે બંને ક્ષેત્રે જવાબદારી નિભાવી. એટલે હું બહારથી આવ્યો ને, અમારે કાઠિયાવાડમાં તો પોખણા કરે, એમ આપના પોખણા કરવાનો મને અવસર મળ્યો, એટલે એનો મને આનંદ છે. અને આવી સરસ પ્રવૃત્તિઓ ચાલુ રહે આ વિસ્તારની અંદર. આ ગાંધીજી એ તો સમજાવી ગયા છે આપણને કે વહેતી ગંગાની નદી જેવી આ પ્રવૃત્તિઓ હોય છે. ગંગા નદીનું નામ એક હોય, પણ ગંગાનું પાણી એક નથી હોતું. પાણી તો નિત્ય બદલાતું રહે. એક સમયે આ ભૂમિ ઉપર કેવા 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 આમ જેને કહેવાય સુરમાઓ કહી શકાય, આપણે માંધાતાઓ કહી શકાય, ધુરંધરો કહી શકાય, એવા અહીં સત્યાગ્રહની સ્થાપનાઓ કરી, અહીં કેવી સરસ મજાની લડત ચલાવી, ખેડૂતોને, સામાન્ય માણસોને, આદિવાસીઓને જોડ્યા દેશ માટેની લડતમાં. આજે એક નવું પાણી નવું વહેણની અંદર આવ્યું છે. એટલે એ વંદન. મારા બધા જ વડીલો મને બહુ પ્રેમ કરે. ભીખુભાઈ, અમરસિંહભાઈ, દિલીપભાઈ, માનસીભાઈ, હું આમ નામ લેતા જોયું તો અમારે મનોજ ખંડેરિયા કે એમ વર્ષોના વર્ષ લાગે, એટલા બધા નામો. બધા મને દર વખતે આમ લાડ કરે. મને એમ લાગે કે આમ જાણે હું એમનો કોઈક મામાની ઘેર બાળકો આવ્યા હોય ને કેવી લહેરમાં આવે ને મોજમાં કરાવે, એમ લાગે કે ભાઈ આમ મામાનોય ચહેરો ખીલી જાય ને ભાણેજનોય ચહેરો ખીલી જાય. એવા સરસ બધા વડીલો મારા. બધાને ફરી એકવાર મારા વંદન. અરવિંદભાઈ, બધા જ વડીલો કેટલા બધા. હવે તો આજે અમુક મિત્રો જો આમ મળવાનો યોગ ન થતો હોય વારંવાર, એ બધા આજે મળી ગયા પાછા. વેડછીથી આવ્યા, વ્યારાથી આવ્યા, તો એ બધા ભદ્રાબેન ને કેટલા બધા. હું બધાના નામ લેવા બેસીશ તો પાછું મારે જે બોલવાનું છે એ રહી જશે. અમારા પ્રિય ભદ્રાયુભાઈ, મેં એમને કહ્યું કે આજે અને આવતીકાલે તમે મને ને ભદ્રાયુભાઈને મંચ ઉપર જોશો એટલે રાજકોટ ખાધે પીધે સુખી છે એવો તમને અંદાજ થશે કે આ જરા ખાતું પીતું ગામ છે ને અહીં પ્રવાસ કરવા જવાય. એટલે હું આ બધા વિદ્યાર્થીઓને આખું સંકુલ કેટલું સરસ. હું તો બધા આચાર્યશ્રી અને બધા ટ્રસ્ટીગણને મળ્યો આ સંકુલની અંદર. બહુ આનંદ થાય. આમ આપણે સરદાર સંકુલ સરસ મજાની આમ તાજપોર બધા કરે, પણ હવે વાત કરતા હતા કે મૂળ નામ તો સરદાર આપણું સંકુલ એવું રાખીએ. અને આ સરદાર સંકુલમાં મને પગ મૂકતા હોય તો આનંદ એ થાય. મને આ વિદ્યાર્થીઓની ઈર્ષા થાય છે કે આજે આધુનિક ગણાતા મહાનગરોની કોલેજો છે એ શોપિંગ કોમ્પ્લેક્સમાં ચાલતી હોય છે. પાર્કિંગની નીચે જગ્યા ન હોય, ગ્રાઉન્ડ તો જોયું ન મળે, લીલોતરી હરિયાળી વૃક્ષો ક્યાંય દેખાય નહીં. એની વચ્ચે આપ બધા જે વાતાવરણમાં ભણવા આવો છો, આમ તો આમ સરસ શ્વાસ લ્યો તો જ તમને થોડું જ્ઞાન મળી જાય એવું સરસ વાતાવરણમાં આખું સંકુલ, આ કોલેજ આખી આવેલી છે. એટલે એના સંચાલકોને પણ વંદન. સરસ રંગોળી, પ્રતિમા બધું મેં જોઈને તમારી સાથે વાત કરું છું. અને કેવો મેળો. હું તો આમ માણસ જ મેળાનો છું. મને કૃષ્ણ બહુ ગમે અને અમારા આઠમના મેળા બહુ પ્રસિદ્ધ. બધા અલગ અલગ જગ્યાએ તરણેતરનો મેળો, જન્માષ્ટમીનો મેળો. આમ તો ગુજરાત એટલે મેળાનો પ્રદેશ. અને મેળા માટે મારી એક પોતાની એક વ્યક્તિગત માન્યતા એવી છે. કેટલા મેળાઓ જાત જાતના આપણે ત્યાં થાય. જુનાગઢમાં શિવરાત્રિનો મેળો થાય, વૌઠાનો મેળો થાય. પણ મેળા માટેની મારી માન્યતા એટલી જ છે કે લોકો એવું માને છે કે મેળો હોય ને ત્યાં માણસો આવે. પણ મારું નિરીક્ષણ એવું છે, વડીલો, મિત્રો, ભાઈઓ, બહેનો, મારું સાદું નિરીક્ષણ એવું છે કે જ્યાં માણસો આવે ને ત્યાં આપોઆપ મેળો ભરાતો જાય. ગાંધી આવો માણસ હતો. ગાંધી કોણ? કે ગાંધી મેળો. ગાંધી પોતે એકલા નીકળ્યા. હમ તો અકેલે ચલે થે જાનીબે મંઝિલ મગર લોક સાથ આતે ગયે દિલાભાઈ અને કારવા બનતા ગયા. આપણે દિલાભાઈ શાયરીઓ બોલું ને મને દિલાભાઈ યાદ આવે. એ રેડી રેકનર છે આખું અમારું, લાઈવ ગૂગલ છે શાયરીઓ માટે. મને કોઈક શાયરનું નામ ન જડે કોઈક વાર મેસેજ કરું કે આ શાયરનું નામ શોધી દો ને, કારણ કે વોટ્સઅપમાં શાયરીઓ આવે પણ શાયર ન આવે ભેગા. પણ એકલો માણસ એક નીકળો અને વિચાર કરો એની આસપાસ આખો એણે જીવતે જીવ મેળો રચી દીધો. અમારા યુવાન મિત્રો બેઠા છે. ફ્રેન્ચાઇઝી મોડલ જે આજે બહુ ચાલે છે ને, મેકડોનાલ્ડ્સની ફ્રેન્ચ ફ્રાઈઝ છે એ બેંગ્લોરમાં જાઓ કે બેંકોકમાં જાઓ એક જ સરખા ટેસ્ટ નહીં મળે. એપલનો સ્ટોર તમે અમદાવાદમાં જુઓ કે અમેરિકામાં જુઓ એક જ સરખી ડિઝાઇનનો મળે. અહીં વિદેશના એનઆરજી મિત્રો પણ અમારા બે ચાર બેઠા છે. મહેન્દ્રભાઈ આવ્યા પેરિસથી ખાસ,
બધા કહી શકશે. પેરિસમાં તમે એનો એપલનો સ્ટોર જુઓ કે તમે એપલનો સ્ટોર સુરતમાં જઈને જુઓ, એ જ ડિઝાઇન, એ જ સેટઅપ, એ જ વ્હાઇટ કલરની દિવાલો, એ જ બ્લેક કલરનું ટાઇટલ. આ ફ્રેન્ચાઇઝી મોડલ કહેવામાં આવે છે આને દુનિયામાં. જ્યારે બીજા વિશ્વયુદ્ધ પછી કોર્પોરેટ વર્લ્ડે, મલ્ટીનેશનલ કંપનીઓએ ફ્રેન્ચાઇઝી મોડલ શરૂ કર્યું અને એમ કહ્યું કે એક જ સરખી લાઇનમાં અમે અમારા પ્રોડક્ટના પ્રતિનિધિ, તમને ખબર ન પડે, મૂળ માણસ દેખાય જ નહીં, પ્રોડક્ટ એક સરખી લાગે, દુકાન એક સરખી લાગે, ડિઝાઇન એક સરખી લાગે. ગાંધીજીએ કમાવા માટે નહીં પણ વેચવા માટે આ ફ્રેન્ચાઇઝી મોડલ સૌથી પહેલું ભારતમાં કરીને બતાવ્યું કે હું એક વ્યક્તિ છું પણ હું તો બધે પહોંચી નથી શકવાનો, તો હું શું કરું? તો કેટલી જગ્યાએ બારડોલી તો સદભાગી છે. અહીં સરસ મજાનું બોર્ડ મેં જોયું, એનો ફોટોય પાડી લીધો મેં તો, કે બારડોલીમાં ગાંધીજી કેટલી વખત આવ્યા અને કેટલો સમય રોકાણા. 20 વર્ષ આવ્યા અને મહિનો રોકાણા. મહિનો ગાંધીજી રોકાય એવો લાભ તો અમદાવાદને નથી મળ્યો એક તબક્કા પછી. ગાંધીજી તો પાછું કીધું હતું કે કાગડા કૂતરાને પોતે મરીશ પણ સ્વરાજ લીધા વેડા પાછો નહીં આવું. રાજકોટમાં પણ ભણી લીધા પછી આવો લાભ નથી મળ્યો જે બારડોલીને મળ્યો. જ્યાં ગાંધીજી ભણ્યા ત્યાં પણ, જ્યાં જન્મ તે પોરબંદરને આવો લાભ નથી મળ્યો જે બારડોલીને મળ્યો. તમે વિચાર કરો તો એ ગાંધીજી બધે તો જઈ નહોતા શકતા, પણ એમણે વેડછીમાં કોઈ જુગતરામ કાકા શોધ્યા. એમણે ક્યાંક, તમે વિચાર કરો, જ્યાં અલગ અલગ, ક્યાંક ઠક્કર બાપા, ક્યાંક રવિશંકર મહારાજ. અત્યારે તો એવા વડીલો બેઠા છે કે હું આ યાદી આખી કરી આવીએ આપણે બધા પાસે તો 200 તો નામ અહીં નીકળી પડે. જ્યાં અમારા નિરંજના બા, એમના ઉત્તમચંદ દાદા, આ વિચાર કરો, આ બધા જ જે લોકો શું છે, આ ગાંધીજીની ફ્રેન્ચાઇઝી છે. પણ આ કમાવાવાળી ફ્રેન્ચાઇઝી નથી, વેચવાવાળી ફ્રેન્ચાઇઝી છે. એક એક વ્યક્તિને તમે જુઓ તેમાં ગાંધીના દર્શન થાય, એની વાત સાંભળો તમને ગાંધીના વિચાર દેખાય. એક એક માણસને તમે જુઓ તો એમ કે ગાંધી કેવા હશે? તો કે આવા હશે, આપણે આપણા ગૃહપતિ જેવા છે એવા ગાંધી હશે, જેવા નાનાભાઈ કે મૂળશંકર મોહનલાલ ભટ્ટ હોય, જેવા મનુભાઈ પંચોળી દર્શક હોય એવા ગાંધી હશે. આ મોડલ. અને હું તો જેમની છાતી ઉપર લઈને આજે આવ્યો છું ને, હું તો કહું છું કે મને જ ગાંધી બાપુ જોવા મળ્યા નહીં. ગાંધી બાપુ કેવા વ્યક્તિમાં, વર્તનમાં, વિચારમાં, એમની આંખમાં કેવી કરુણા ટપકતી હશે, એમના ચહેરા ઉપર કેવું સ્મિત આવતું હશે. તો હું મોરારી બાપુને જ્યારે જોઉં ને ત્યારે મને એમ લાગે કે ગાંધી બાપુ આવા હશે. અને ગાંધી બાપુ આજે જીવતા હશે તો જેમ બાપુ જેમ નવું સ્વીકારતા ને સમજતા ને બધું કેવું અપનાવતા અને ઉત્સવ કરતા જાય છે, એવો ઉત્સવ પણ કરતા જ હશે. એટલે મેં ખાસ, મને ખબર છે કે આજે ડ્રેસ કોડ હતો ખાદીનો, અને મેં આ ટી શર્ટ ને જીન્સ ચડાવ્યું, કારણ કે મને ખબર છે કે મારે જેમની સાથે વાત કરવી છે એ કયા ડ્રેસ કોડ વાળા છે મૂળભૂત રીતે. અને હવે તો જીન્સ ફાટેલા આવવા માંડ્યા. જુઓ તમે ધ્યાનથી, આમ આગળ બેઠેલા ને દેખાશે. આ ડિઝાઇન કરે જ લોકો ખાસ ફાડે. આ જીન્સ મેં લીધું, મેં પહેલા પૂછ્યું, મેં કીધું આ બદલાવાનું છે? તો મને કે ના, આ ડિઝાઇન છે, આ મોડર્ન છે, આમ ફાટેલા દેખાય. જો આમ કહો કે નોરિયા માર્યા હોય, વાઘ આવી ગયો હોય એવું લાગે, દીપડો આવી ગયો હોય, ચિત્તો આવી ગયો હોય. આ તો ઠીક છે, મેં તો નોરિયા વાળું જ લીધું ખાલી. લેવાવાળા તો આખા ઘૂંટણ દેખાય એવા પણ લે છે. તો આ ગાંધીજી એમ કહેતા ને કે તમારા વસ્ત્રો છે એ સામાન્ય માણસ જે પરવડે એવા હોવા જોઈએ. એટલે હવે લોકોએ આ સ્વીકાર્યું કે સામાન્ય માણસ ફાટેલા વસ્ત્રો પહેરે તો આપણે ફાટેલા જીન્સ પહેરીએ. પણ વિચાર કરજો, હું એટલા માટે જેનિમ પહેરીને આવ્યો. આખા આમ જેટલું પહેર્યું છે એની પાછળ કંઈક છે. જો અહીં આ ઘડિયાળનો પટ્ટો છે ને, એમાં ભગવો રંગ છે. આપણો ભારતીય અધ્યાત્મ દર્શનનો, ભારતીય મૂળ તત્વ દર્શનનો જે રંગ છે, જે સ્વીકારનો પણ રંગ છે અને ત્યાગનો પણ રંગ છે, બલિદાનનો પણ રંગ છે. એટલે પટ્ટામાં એ રંગ છે. બીજી બાજુ મેઘધનુષના રંગ છે, કારણ કે જેટલી મોહનદાસની ભૂમિ એટલી મોહનની પણ ભૂમિ છે. એટલે મોરપીછ આખું આ બાજુ છે. બરાબર. આમ ગાંધીજી પાસેથી જે શીખ્યા કે આપણે એન્ટ્રી કરીએ તો આપણા વસ્ત્રોમાંથી પણ મેસેજ જવો જોઈએ. ગાંધીજી એમની પોતળી એટલા માટે નહોતી પહેરી કે એમને પોતળી સિવાય બીજું પોસાતું નહોતું ને ફાવતું નહોતું. ક્યારેક વર્ણન વાંચશો ને તો તમને ખ્યાલ આવશે, ગાંધીજીના સહપાઠીઓએ ઉર્વિનભાઈ એવા વર્ણન લખ્યા છે કે બૂટ એટલા પોલિશ કરીને લંડનની અંદર ભણવા માટે જતા. લંડન કોલેજમાં ભણ્યા છે, અહીં જ ભણ્યા. આજે લોકો પોતાના મોટા બાપના છોકરાઓ લંડન જઈને, અમેરિકા જઈને ભણે. એ વખતે મેરિટ ઉપર લંડન જઈને ગયેલા, અને એમના સહપાઠીનું વર્ણન એવું છે કે ચકચકિત પાલિશ કરેલા બૂટ એવા હોય ગાંધીજીના, ટાઈ પહેરી હોય, સૂટ પહેર્યો હોય, સરસ મૂછ ટ્રીમ કરીને રાખી હોય, અને બૂટમાં તમે ચહેરો જોઈને બાતીઓ ઓળીને વાળ કરી શકો એવા અરીસા જેવા ચમકતા શૂઝ હોય ગાંધીજીના. કારણ કે સ્વચ્છતાના ચુસ્ત આગ્રહી, એટલે ધૂળનો કણ પણ ન લાગવા દે પોતાના શૂઝ ઉપર. એવો માણસ પોતળી એટલા માટે પહેરીને બેઠો કે એક સ્ત્રીએ એને ચંપારણની અંદર કહ્યું કે મારી પાસે બદલવા માટે બીજી સાડી નથી, મેલી સાડી હું બદલાવું કેવી રીતે? તમે સ્વચ્છતાની વાત કરો, હું સાડી આ કાઢી નાખું તો બીજી સાડી પહેરવાની નથી. અને માત્ર કરુણા ભાવથી, આપણો મોબાઈલ બંધ થઈ જાય ને તો 7 દિવસ આપણે અકળાઈ જાય,
2 કલાક લગી બંધ રહે એમાં તો આપણે ઘાંઘા થઈ જાય કે હા દિલ્હીના ઇલેક્શન રિઝલ્ટ ખબર નહીં પડે, ક્રિકેટ મેચની સિરીઝનું શું થયું એ ખબર નહીં પડે, મને કોઈક મહાન માણસો યાદ કરતા હશે ને મને મેસેજ નહીં ડિલિવર થાય, મેં જેને કહી રહ્યા એની બ્લુ ટીક નહીં થાય. એક મોબાઈલ એક દિવસ માટે બંધ રહે તો આપણે આટલા વિચાર આવે, આટલે હાફળા ફાફડા થાય. જે માણસે આખા વસ્ત્રો વર્ષો સુધી કાઢી લીધા એની કેવી 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 કરુણા હશે, તમે વિચાર કરો, એનું કેવું કનેક્શન હશે. એમાંથી હું શીખ્યો કે આપણે આધુનિક વર્ઝન બદલાતું જાય. આજે કૃષ્ણ આવે તો કદાચ રથમાં ન બેસે તો કદાચ સરસ મજાની કોઈ મર્સિડીઝ કારની અંદર આટા મારતા હોય એવું બને. કારણ કે આપણે કોર વેલ્યુ પકડવાની છે, હૃદય પકડવાનું છે, વસ્ત્રો જ ખાલી નથી પકડવાના. પણ મારે મેસેજ આપવો તો ગાંધીજીની સ્ટાઇલમાં, એટલે હું આવા જરા આમ લઈને આવ્યો કે મારે બાપુને ભેગા લઈ આવવા હતા. ગાંધીજીના રામ, ગાંધીજી પરમ રામ ભક્ત, આપણને ખ્યાલ આવે નહીં, મૃત્યુ સમયે પણ છે મોઢામાંથી રામનું નામ નીકળે. આખી ભગવદ્ ગીતાનો અનુવાદ કરનારા અને રામ નામની કેટલી આજે ઘણીવાર દેશની અંદર ચર્ચા થાય. મને બરાબર યાદ છે કે ગાંધીજીએ, મેં તો ટાંકેલું છે કયો પત્ર કઈ તારીખે, એમાં કે ભાઈ રામનું મંદિર રામ જન્મભૂમિ છે એમાં બને એમ ગાંધીજીને કોઈ પૂછેલું તમને શું લાગે, એટલે ગાંધીજીએ કહેલું કે મને એવું લાગે કે ભાઈ વિદેશી આક્રમણોનો ઘણો ઇતિહાસ રહ્યો છે, પણ જે હિન્દુઓના આસ્થા સ્થળો હોય એમને મળે, મુસ્લિમોના આસ્થા સ્થળો હોય તો એમને મળે, શીખોના આસ્થા સ્થળો હોય તો એમને મળે, પોતપોતાના આસ્થા સ્થળોમાં જે હોય એમને મળે એવું હું અંગત રીતે માનું છું. એ રામ ગાંધીજીના વાલા રામ. અને એવા નહીં, ગાંધીજી તો કહેતા કે ખાલી દશરથ નંદન રામ એ મારો રામ નથી, તમારી અંદર બેઠેલો રામ એ મારો રામ છે, હું એની પૂજા કરું છું. હું ખાલી ત્યાં મૂર્તિની જ પૂજા કરવા નથી જતો, પણ હું તમારી અંદર આત્મ રામ જે બેઠો છે એની પૂજા કરું છું. એ રામ એટલે અમારા બાપુ પણ આવ્યા, અમારા રામ પણ આવ્યા, ગાંધીના રામ આવ્યા. અને હવે મહત્વની વાત આ, જે મને ઓળખે છે, જે મને જાણે છે, જેણે મને આ ટી શર્ટ જીન્સ સિવાયની ઘરની અવસ્થામાં જોયો છે એને ખબર હશે, ખાદી એક દિવસ નહીં 365 દિવસ મારા શરીર ઉપર હોય છે. મારી અંદરના વસ્ત્રો કાયમ ખાદી ના જ પહેરું છું 365 દિવસ. ગોંડલ ઉદ્યોગ ભારતી અમારા હરગોવિંદભાઈ પટેલે બહુ વર્ષો પહેલા મોટી એક સ્થાપના કરી અને એમના હવે પુત્ર ચલાવે છે, અને ત્યાં દર વર્ષે 12 જોડી ખાદીની મારે આવી રીતે અંતર વસ્ત્રોની, બીજાને ભેટ આપવા લઉં તો જુદી, મારી જ પોતાની અલગ અલગ રંગના ખાદીના વસ્ત્રોને મારો અનુભવ કહું કે કોઈ ચામડી પરસેવો દુનિયાના કોઈ પણ ખૂણે, વિયેનારમાં બરફ પડતો હોય ત્યાં હું આટા મારીને ફર્યો છું, અને આમ ધોમ ધકતો તાપ તમને લાગતો હોય એવા આફ્રિકાના જંગલોમાં ફર્યો છું, અને દરેક જગ્યાએ મને અનુભવ એ થયો છે કે ચામડીનો કોઈ રોગ થતો નથી જો તમે ખાદીના અંતર વસ્ત્રો પહેરીને ફરો તો. એટલે બહારની ખાદી જે પહેરે એમને વંદન, પણ હું તો અંદરથી ખાદીના રંગે રંગાયેલો છું. બહાર આપણે અલગ અલગ રંગો ભલે આવે, પણ આપણા હૃદય ઉપર, આપણા માયલા ઉપર ગાંધીનો રંગ ચડેલો હોય એટલું મહત્વનું છે. હવે મૂળ વાત આજના વિષયની, આ તો આપણે ઓસરીમાં ઘોડા દોડાવતા હતા, હવે તમને ડ્રોઈંગ રૂમમાં જમવા માટે હું લઈ જાઉં. કારણ કે આપણે તો આ તો અમારી પ્રસ્તાવના બધાને પોખવાની, બધાને મારી બારડોલી મને બહુ ગમે, અને હું આમ ભગવાનને સાક્ષી રાખીને કહું 2010 2020 આવે ને એટલે બધા સરવૈયા હમણાં બહુ કાઢ્યા દસકાનું, બધા ઇન્સ્ટાગ્રામમાં ફોટા મૂકે 10 વર્ષ પહેલાનો ફોટો, 2010 2020 2020માં 10 વર્ષની અંદર મને જેટલા પરિચયો થયા નવા મિત્રોના, કેટલી જગ્યાએ રોજ ઘણી વાર તો 30-40 નવા ચહેરાઓ મળે, નવી નવી જગ્યાઓ મળે, નવા માણસો મળે, નવી વ્યક્તિઓ મળે. બરાબર, અક્ષય અને ભરત એ બધા પણ અમને અમેરિકાની અંદર સૌથી પહેલા મળેલા. આજે સરસ જે તમે આખું જોયું. બરાબર, આદિત્ય આવીને બેઠો છે, અરે વાહ, મારું તો અચાનક ધ્યાન ગયું. આદિત્ય ગઢવી, ગુજરાતનો અવાજ આખા વિશ્વની અંદર ગુંજે એવો સરસ મજાનો, એના કંઠે ચારણ કન્યા સાંભળવું હોય તો એક લાવો છે. અને એમના પિતા યોગેશ ગઢવી પરમ વિદ્વાન. તો બહુ સરસ મજાના આવા મિત્રો આમ જોઈને શેર લઈ ચડાવવા કેટલા પરિચયો નવા થયા મને. પણ એ પરિચયોની અંદર છેલ્લા દસકામાં મને મળેલી વ્યક્તિઓમાં સૌથી વધારે કોઈ અગત્યનો પરિચય થયો હોય ને, 10 વર્ષના પરિચયનું ટોટલ કરું છું, તો એમાં પહેલા નંબરે, બીજા ત્રીજા નંબરે કોને મૂકીશ હું પછી કહીશ, પણ પહેલા નંબરે હું આ બારડોલીનો નિરંજનાબા અને પ્રજ્ઞાબેનનો પરિવાર મૂકું. કે આ દસકાની ઉપલબ્ધિ શું, તો કે મને આ લોકોનો પરિચય થયો, મને ઓળખાણ થઈ. આવા સાત્વિક માણસો, આવા પરગજુ માણસો, આવા પરદુખે ઉપકાર કરે ને મન અભિમાનના આણે રે એવા વ્યક્તિત્વ હજી જ લાઈવ જીવે છે, ખાલી ભજનમાં નથી, સાક્ષાત બેઠા છે, એનો મને અનુભવ થયો. એ મારી મૂડી, મારું કેપિટલ જમા થયેલું 10 વર્ષના ખર્ચાના અંતે. મિત્રો, ગઈકાલે વિશ્વ સિનેમાના સૌથી મોંઘા, મોટા, ભવ્ય, પ્રતિષ્ઠિત
અને સમાચારની અંદર પહેલા નંબરે એવા એવોર્ડ અપાણા, ઓસ્કાર એવોર્ડ. ઓસ્કાર એવોર્ડની સાથે ગાંધી મેળો કનેક્ટેડ છે. કાલે ઓસ્કાર એવોર્ડ અપાણા અને આજે ગાંધી મેળો થયો. ઓસ્કાર એવોર્ડમાં 2 ઘટના બની ગઈકાલે. ઓસ્કારમાં ફિલ્મોની વાતો હોય, પણ ફિલ્મોની વાતમાં ગાંધી ક્યાંથી આવ્યા? ગાંધી મેળાની તારીખ તો પહેલા નક્કી થઈ ગઈ હતી. ઓસ્કાર એવોર્ડના સમાચાર તો કંઈ ગાંધી મેળામાં હોય નહીં. મને તો કહેવામાં આવ્યું નોખા અનોખા ગાંધી, એ વિષય પણ અગાઉથી નક્કી થઈ ગયેલો. પણ મિત્રો, પેરેસાઇટ નામની એક કોરિયન ફિલ્મને બેસ્ટ ડિરેક્ટર અને બેસ્ટ ફિલ્મનો ઓસ્કાર મળ્યો. એ ઐતિહાસિક ઘટના એવી છે કે વિશ્વમાં અત્યાર સુધી ઓસ્કાર એટલે અમેરિકન ફિલ્મો. પહેલી વખત અમેરિકાની બહારની ભાષામાં બનેલી કોઈ ફિલ્મને અમેરિકાએ પોતાની ફિલ્મોને સાઈડમાં રાખી અને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ આપ્યો. આ પેરેસાઇટની અંદર વાત શું છે? વાત એ છે, આખી કથાનો તો 2 ભાગમાં લેખ લાંબા લાંબા લખ્યા છે, પણ હું એ તમને કથા નહીં કહું. ફિલ્મ જોયું હોય પાછા આપણને કોઈ ખીજાય કે તમે તો વાર્તા કહી દીધી પાછી, હવે હું જોવાની મજા આવે. અમે કોલેજમાં ભણતા, તમે સસ્પેન્સ પિક્ચર આવીએ, ગુપ્ત આવેલું એક પિક્ચર, તો મેં મારા મિત્રને કીધું કે આપણે ગુપ્ત પિક્ચર જોવા જવું છે ને, ગીત બહુ સરસ ને, બોબી દેઓલ, કાજોલ, મનીષા કોઈરાલા, એવા બધા મોટા મોટા એક્ટરો એની અંદર. તો મારા ભાઈબંધ કે આ ફલાણા ખૂન કરે છે એ ગુપ્ત ને એમ. એટલે મેં કીધું હવે જોવા નથી જાઉં, હવે તમે ખૂનીનું નામ કહી દીધું, હવે આખું પિક્ચર જોવાની શું મજા આવે? પછી મેં જોયું તો ખરું તોય, પણ પછી મજા ન આવી, કારણ કે પહેલેથી ખબર હતી ખૂન કોણ કરવાનું છે. તો હું વાર્તા નહીં કહું, પણ જે ફિલ્મે, વિચાર કરો, ભાષાની સરહદો તોડીને મહાસત્તા અમેરિકામાં ગાબડું પાડી દીધું એવોર્ડ લેવા માટે. કઈ કક્ષાની ફિલ્મ હશે કે અમેરિકનોએ પોતાની ફિલ્મ સાઈડમાં રાખીને કોરિયાની ફિલ્મને એવોર્ડ આપી દીધો? એ ફિલ્મની વાત એ છે કે સમાજની અંદર જે તબક્કો ગરીબનો, હેવ નોટ્સનો, વંચિતોનો, શોષિતોનો છે, એની તમે ધ્યાન નહીં આપો, એની સામે જો ધ્યાનથી જોશો નહીં, તો ઉપરના જે લોકો છે એનું સૂત્ર જે છે કે જે લોકો એક બંગલો બનાવે છે બહુ વિશાળ અને ભવ્ય, એમાં એક મજૂરી કામ કરનારો મજૂર જે બંગલામાં જે સિમેન્ટ પૂરે છે, ઈંટ ઉચકે છે, જે બંગલાની લોન સાફ કરે છે, એને માળી તરીકે ઉગાડે છે, એ બંગલો એના મહેનતથી બનતો હોવા છતાં એને એવો બંગલો બનાવવો હોય તો 500 વર્ષ લાગે એની પોતાની કમાણીમાંથી. આટલો ગેપ જે વધતો જાય છે ને સમાજમાં, એક બાજુ કમાતા લોકો વધતા જાય છે. ભારતમાં 1% લોકો પાસે 70% સંપત્તિ છે. આ મારા આંકડા નથી, આ વર્લ્ડ ઇકોનોમિક ફોરમના આંકડા છે. 1% લોકો પાસે ભારતમાં 70% સંપત્તિનો કબજો છે. જમીનો ગણો, પૈસા ગણો, કોર્પોરેટ વર્લ્ડ ગણો, અને બાકીના વિચાર કરો, 1% લોકો પાસે જો 70% સંપત્તિ હોય તો 30% સંપત્તિમાં 99% લોકો જીવે છે. આવડા મોટા, ઓલમોસ્ટ 1.5 અબજના થવા આવેલા દેશમાં. આ સિચ્યુએશનમાં એક પિક્ચર ગાંધીની વાત કરે છે કે આ ગેપ ઘટાડો, આ ગેપ નહીં ઘટાડો તો સંપત્તિ ખરાબ નથી, ધન ખરાબ નથી, પણ ધનિક અને ગરીબ વચ્ચેનો ગેપ વધતો જશે ને તો એક દિવસે નહીં ધનિક જીવે નહીં ગરીબ જીવે. ગરીબ એને જોઈને જીવી નહીં શકે, ધનિક ગરીબોના રોષને કારણે જીવી નહીં શકે. આ વાત સૌથી પહેલા મૂકી ગાંધીએ. ઓસ્કાર સુધી જે ફિલ્મ બને એની વાત ગાંધીએ મૂકી. હું તો એનાથી આગળની વાત કરું. જેક્વિન ફોનિક્સ નામના એક એક્ટરને જોકરનો રોલ ભજવવા માટે, જે બહુ પોપ્યુલર થયો યંગ જનરેશનની અંદર, કાલે બેસ્ટ એક્ટરનો ઓસ્કાર મળ્યો. અને બેસ્ટ એક્ટરનો ઓસ્કાર લીધા પછી એણે સ્પીચમાં શું કહ્યું ને, એ હું ખાસ તમારા માટે અહીં લઈને આવ્યો છું. મેં તો જોઈ એ સ્પીચ ટીવીમાં, પણ હું તમારા માટે લઈને આવ્યો છું કે જેક્વિન ફોનિક્સ શું બોલ્યો ઓસ્કારમાં લઈને. અંગ્રેજીમાં હું કહું છું પહેલા, અને પછી ગુજરાતી તમને કરી દઉં. આઈ હેવ બીન સ્કાઉન્ડ્રલ ઇન માય લાઈફ. હું મારી લાઈફમાં ઘણો બધો નાલાયક પણ રહ્યો છું. આઈ હેવ બીન સેલ્ફિશ, સ્વાર્થી પણ રહ્યો છું. આઈ હેવ બીન ક્રુઅલ એટ ટાઈમ્સ, ક્રૂર પણ બન્યો છું. આઈ એમ હાર્ડ ટુ વર્ક વિથ એન્ડ આઈ એમ ગ્રેટફુલ ધેટ સો મેની ઓફ યુ ઇન ધીસ રૂમ હેઝ ગિવન મી અ સેકન્ડ ચાન્સ. બહુ ખરાબ રીતે હું વર્ત્યો છું બધા સાથે, પણ આ રૂમની અંદર, એટલે જ્યારે એણે એવોર્ડ લીધો ત્યારે બીજા જે હતા, કે એણે મને બીજી તક આપી. ગાંધી આ છે. ગાંધીના પારસમણીના સ્પર્શે કેટલાને બીજું જીવન મળ્યું. તમે વિચાર કરો, બેરિસ્ટર વલ્લભભાઈ પટેલ સરદાર વલ્લભભાઈ પટેલ થયા. બારડોલીને તમારે સરદાર સાહેબની બેકગ્રાઉન્ડ વિશે જાજુ કહેવાનું ન હોય, બરાબર. ગાંધી પોતે, અરવિંદભાઈએ શરૂઆતમાં જ વાત કરી, ગાંધી ઇઝ અ ગ્રોથ, જી ફોર ગ્રોથ. આપણે ભૂલો કરીએ, આપણે કંઈક ખરાબ થાય, આપણાથી મુશ્કેલીમાં મુકાઈ જાય એવું કૃત્ય થાય. ગાંધીજીએ બધી ભૂલોનો એકરાર એક ચિઠ્ઠી લખી, પપ્પાના ઓશિકે મૂકી દીધી. અને ગાંધીજીએ લખ્યું છે, આત્મકથા વાંચો તો, ટપ 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 આંસુડા પડ્યા પિતાની આંખમાંથી. તમાચો મારી દીધો હોત તો વાંધો નહોતો બાપે,
પણ બાપ રોવા માંડ્યા છે ગાંધીજીની ભૂલોનો એકરાર સાંભળીને. ત્યારથી ગાંધીજીએ કીધું કે હવે કોઈ બાપ કે માં કાન પકડે એમ નહીં, કોઈ સીસીટીવી ઊભું હોય ને આપણે આપણું વાહન સરખું કરી નાખીએ, બેલ્ટ પહેરી લઈએ, હેલ્મેટ ચડાવી લઈએ એમ નહીં. સીસીટીવી મારી અંદર બેઠું છે અને એ સીસીટીવી 24 કલાક ચાલુ છે, એને શોભે એવા જ કર્તવ્યો હું કરીશ. આ વાત છે. અને પહેલો એક્ટર આગળ એમ કહે છે, એન્ડ આઈ થિંક ધેટ્સ વેન વી આર અવર બેસ્ટ, when we support each other we will be our best. જ્યારે આપણે એકબીજાને સપોર્ટ કરશું ને, એકબીજાને ટેકા કરશું ને, એકબીજાની મદદ કરશું ને, ત્યારે આપણું શ્રેષ્ઠ બહાર આવશે. નોટ વેન વી કેન્સલ ઈચ અધર આઉટ બીકોઝ ઓફ ધ પાસ્ટ મિસ્ટેક્સ. ભૂતકાળની ભૂલોને કારણે આપણે એકબીજાને ખતમ કરવા જશું ને, એમ આપણે નહીં મહાન થઈએ. બટ વેન વી હેલ્પ ઈચ અધર ટુ ગ્રો, જ્યારે એકબીજાને વિકસવામાં મદદ કરશું, વેન વી એજ્યુકેટ ઈચ અધર, when we guide each other, that is the best thing for the humanity. એકબીજાને ભણાવશું, એકબીજાને માર્ગદર્શન આપશું, એ માનવતા માટેનો શ્રેષ્ઠ સંદેશ છે. અને જેક્વિન ફિનિક્સે પોતાના ભાઈનું કોટ કહીને વાત પૂરી કરી, રન ઇન્ટુ ધ રેસ્ક્યુ વિથ લવ. કોઈને મદદ કરવા માટે, રેસ્ક્યુ એટલે મદદ, કોઈને મદદ કરવા માટે પ્રેમથી દોડો. રન ઇન્ટુ ધ રેસ્ક્યુ વિથ લવ એન્ડ પીસ વિલ ફોલો. અને શાંતિ તમારી પાછળ પાછળ ભાગશે. આ ગાંધી છે. અમેરિકાના ઓસ્કાર એવોર્ડનો બેસ્ટ એક્ટરની સ્પીચ, ભલે રોલ એને વિલનનો રોલ ભજવવા માટે સ્પીચ મળી, પણ એને જે વાત કહી આખી દુનિયાને, એ ગાંધીની વાત છે. રન ફોર ધ રેસ્ક્યુ વિથ લવ. કોકની મદદ કરવા માટે પ્રેમ મનમાં લઈને દોડો. અહીં તમે પ્રજ્ઞાબેનના ઘરના બેડરૂમની અંદર હું કાલે જોતો હતો, એક આવું સ્ટીકર મારેલું છે કે ભાઈ કોઈની સેવા કરવી હોય તો પ્રેમને લઈને કરવી, સર્વિસ વિથ લવ. વિચાર કરો, ક્યાં હોલિવૂડનો યંગસ્ટરનો લાડકો બનેલો જોકરનું કેરેક્ટર ભજવનાર એક્ટરને ક્યાં ગાંધી. એટલા માટે ગાંધી માન નથી કે ગાંધી આપણા હતા, ગુજરાતી હતા, ગાંધી રાષ્ટ્રપિતા છે, રિઝર્વ બેંકની નોટ ઉપર ફોટા છપાય છે. ગાંધી એટલા માટે મહાન છે કે માનવતાનું પરમ સત્ય છે ને, એ શોધી શક્યા હતા અને બીજા માણસોને સમજાવી છે. ગાંધીજીમાં મારા કોલેજના સ્કૂલના વિદ્યાર્થીઓ ઘણી વખત ચર્ચા કરતા હોય કે ગાંધીજી આઝાદી અપાવી એકલા, એવું નથી, બીજા ઘણા લોકો છે. ગાંધીજીએ તો એવું કીધું જ નથી કે મેં એકલાએ અપાવી. ગાંધીજીને રાષ્ટ્રપિતાનું બિરુદ ગાંધીજીએ જાતે નથી લઈ લીધું. કોણે આપ્યું છે અને ક્યારે આપ્યું છે એ તમને લોકોને ખ્યાલ આવશે તો મજા આવે એવું છે. કેબીસી સવાલ પૂછે થોડાક પૈસા મળે. 4 ઓપ્શન વગર પણ આ યાદ રાખજો, ગાંધીજીને રાષ્ટ્રપિતા કહેનાર સુભાષચંદ્ર બોઝ. સુભાષ બાબુ ઇન્ડિયન નેશનલ આર્મીની જે લડત ચલાવતા હતા અને અપાયેલું બિરુદ 1939માં કોંગ્રેસ છોડીને સુભાષ બાબુ ગયા, પ્રમુખ પદ છોડીને. એના પછી 1944માં એમણે રાષ્ટ્રપિતા તરીકે ગાંધીજીને સંબોધન કર્યું કે આ દેશના રાષ્ટ્રપિતા મારે કોઈને ગણવા હોય તો એ ગાંધી પોતાના વિરોધીઓના મનમાં કેવું માન ઊભું કરે. ચંદ્રકાંત બક્ષી આપણી ભાષાના સરસ મજાના લેખક, અને હસતા હસતા એમ કહેતા કે હું હિંસક ગાંધીવાદી છું, કે મારી સામે કોઈ ગાંધીજીની ટીકા કરે તો ગાંધીજી તો એને પ્રેમથી ફૂલ આપે, હું તો ફટાકો મારી લઉં કે મારા દેશના રાષ્ટ્રપિતાની ટીકા કરવાની તમારી લાયકાત નથી. કે મારી પાસે કે એટલી ખુમારી તો હોવી જોઈએ ને. બક્ષીએ એક એમના લેખમાં લખેલું, પાકિસ્તાનમાં જઈને કાયદે આઝમને ગાળો આપો તમે જેલમાં જાઓ. પણ ભારતમાં છૂટ એટલે છે ગાંધીજીની ટીકા કરવાની કે છૂટ ગાંધી પોતે આપતા ગયા છે કે મારી ટીકા કરનારાને કાંઈ ન થવું જોઈએ. મારી ટીકા કરનારા એટલે આપણે તમે જોજો, સામાન્ય ગામની અંદર કોઈ ગલીનો ગુંડો હોય ને, એને આપણે સામો મળે તો આપણે વંદન કરીને સાઈડમાં જતા રહીએ, કારણ મોઢે થોડું બોલાય, ખાનગીમાં જે કેવું હોય કહેવાય, બરાબર. પણ ગાંધી વિશે કોઈ પણ માણસ ઓપિનિયન આપવા માંડે. આ વિચિત્ર ટ્રેન્ડ છે. અને એટલા માટે હું આ તમારી સામે નિખાલસતાથી કહું છું મિત્રો કે ગાંધીના વિરોધીઓ, બક્ષી સાહેબ સાઉથ આફ્રિકા ગયા અને જે દક્ષિણ આફ્રિકા, અને મારે યુવાન મિત્રોને ખાસ રિક્વેસ્ટ કરવાની કે તમારે જો સુપરમેન, બાહુબલી એવા ગાંધી જોવા હોય ને, હીરો જેવા, તો તમે સત્યના પ્રયોગો વાંચો, એની પહેલા દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ ખાસ વાંચજો. એમાં તમને હીરો ગાંધી દેખાશે. એ નબળા ગાંધી નહીં, આમ લાકડીઓ પડતી હોય ને ગોળીઓ છૂટતી હોય એની વચ્ચે, આમ આપણે સાઉથ ઇન્ડિયાની પિક્ચરો જોતા હોય એમાં કેમ બોલો હીરો આમ એન્ટ્રી કરતો હોય 15-20 ગોળીઓની વચ્ચે, એમ હીરો તરીકે એન્ટ્રી કરતા ગાંધી દેખાશે. માર ખાતા હોય એની સામે ઊભા રહે ને કોઈ આમ લાકડી લઈને ઊભું હોય એની સામે આંખમાં આંખ નાખીને કે પડકારો કરે, એ અભયવાળા ગાંધી દેખાશે. એ દક્ષિણ આફ્રિકાના ગાંધી. અને એ ગાંધી, વિચાર કરો કે જ્યારે દક્ષિણ આફ્રિકાની જેલમાં જનરલ સ્મટ્સે એમને પૂરી દીધા
અને પછી ગાંધીજી નીકળ્યા ત્યારે એક ચપ્પલ બનાવીને પોતાના હાથેથી સીવીને આપ્યા. બક્ષી સાહેબને વર્ષો પછી જનરલ સ્મટ્સની દીકરી મળી અને એમણે ચંદ્રકાંત બક્ષીને એવું કહ્યું કે મારા પિતાશ્રીએ આજીવન આ ચપ્પલ સાચવીને રાખ્યા, કોઈ પૂજાની વસ્તુ સાચવીને જેમ રાખે મંદિરમાં એવી રીતે. અને એ મને એમ કહેતા, એટલે દીકરીને બાપ એમ કહેતો, કોણ બાપ? જેને જેલમાં પૂરેલા જ ગાંધીને દુશ્મન બાપ. એમ કહેતો કે આ પગરખામાં પગ મૂકવાનું મારું ગજું નથી. આઈ કેન નોટ. મને ભેટ આપ્યા છે પણ એ માણસ આપ્યા છે, એની જે યાત્રા થઈ અહીંથી બહાર નીકળ્યા પછી મારાથી આ પગમાં ન પહેરાય, આ માથે ચડાવાય, આ ચપ્પલને હું માથે ચડાવું. અહીં ઘણા બધા મિત્રો એમ કહેતા હોય કે ઇઝરાયલ વાળી કરી નાખો, ઇઝરાયલ વાળી. ઇઝરાયલ સરકારના આમંત્રણથી હું 6 દિવસ ઇઝરાયલ ફરેલો છું. મોસાદના પ્રતિનિધિઓ ભેગા હોય ડ્રાઈવ કરવામાં એવી રીતે. આજની તારીખે પણ ઇઝરાયલના એમ્બેસેડર છે, એના દરેક કાર્યક્રમોમાં એ પ્રેમથી મને બોલાવવામાં, કાર્યક્રમનું સંચાલન કરવા મને બોલાવ્યો હતો. ઇઝરાયલની ટીમ હતી, કારણ કે એ ત્યારે ત્યાં અમારા હોસ્ટ હતા. આજે એમ્બેસેડર છે ભારતની અંદર. ઇઝરાયલમાં પહેલા વડાપ્રધાન જે ઇઝરાયલના ફાઉન્ડર થયા, બેન ગુરિયન, જેના નામનું તેલ અવીવેના પાટનગરમાં એરપોર્ટ છે, આ બેન ગુરિયનનું નેગેવના રણમાં વતનનું ઘર છે. એ સ્પેશિયલ કેસમાં હું જોવા ગયો અને યહૂદી ઘરની અંદર સ્ટાર ઓફ ડેવિડની એક ચિહ્ન હોય, જે બધા ઘરની અંદર હોય છે, એ બહારના દરવાજે હતું. પણ બેન ગુરિયનના બેડરૂમમાં, ઇઝરાયલના સ્થાપક વડાપ્રધાનના બેડરૂમમાં કોઈ એના પત્નીનો, બાળકોનો પણ ફોટો નહીં, કોઈ ધાર્મિક ચિહ્ન પણ નહીં. એક મહાત્મા ગાંધીનો ફોટો હતો અને નીચે બેન ગુરિયનનું લખાણ હતું. મેં ફોટો પાડ્યો છે ને મારી કોલમમાં ગુજરાત સમાચારમાં મૂકેલો છે. એકવાર હવે અમારે આ પ્લેનેટ જેવી વિડીયો ચેનલ શરૂ કરી છે ને, એમાં એ ફોટાનું શૂટિંગ જ મૂકી દેવું છે, એટલે લોકોને ખ્યાલ આવે કે આવું છે અંદર. ફોટાની નીચે બેન ગુરિયને એમ લખ્યું હતું કે ભયાનક રક્તપાત પછી હજી અમે એક નવો દેશ બનાવવાની કોશિશ કરી રહ્યા છીએ, ત્યારે રક્તપાત રોકવાના પ્રયત્નો કરીને એક માણસે આખો એક નવો દેશ, એક સંવિધાન નીચે કેમ રચવાની મહેનત કરી હશે, એ પ્રેરણા લેવા માટે હું જ્યારે સવારે ઉઠું ત્યારે આ ચહેરો મને દેખાય એટલે હું મહાત્મા ગાંધીનો ફોટો અહીં રાખું છું. આ નીચે લખાણ છે એમના હસ્તાક્ષરમાં. પણ આપણે આ ખ્યાલ નથી કે બહાર કેટલી વેલ્યુ છે મહાત્મા ગાંધીની. લોકો, હું વિદેશની અંદર ફરતો હોઉં, બર્લિનમાં મને આ જેમ આ બધા વિદ્યાર્થીઓ બેઠા છે ને, કોલેજિયન છોકરીઓનું ગ્રુપ મળ્યું બર્લિન વોલ પાસે, અને મેં એમને, હું એકલો ફરતો હતો એટલે મેં એમને ફોટો પાડવાની રિક્વેસ્ટ કરી કે મારો આ બર્લિન વોલ પાસે ફોટો પાડી દો. અને એટલે એણે મને પૂછ્યું કે ભાઈ એશિયન, કારણ કે પેલી ચામડીના કલરને કારણે એશિયન એટલી ખબર પડે, એટલે મેં કીધું યા એશિયન ફ્રોમ ઇન્ડિયા. એટલે એ જે છોકરીએ મારો ફોટો પાડ્યો ને, એમ કીધું ફ્રોમ ગાંધી, ફ્રોમ ઇન્ડિયા નહીં, ફ્રોમ ગાંધી. તમે વિચાર કરો, જેનું મને તો નામ નથી ખબર કે કોણ, પણ એક કોલેજમાં ભણનારી છોકરીઓને પણ એટલી ખબર છે કે ઇન્ડિયા શું, ઇન્ડિયા એટલે ગાંધી. ન્યુયોર્કના મેનહટનની અંદર હું હમણાં ગયા વર્ષે જ ફરતો હતો, મેં ફોટો એ મૂક્યો હતો. પેઇન્ટિંગ થતા હોય ત્યાં ફૂટપાથ ઉપર બેસીને લોકો પેઇન્ટિંગ કરે. પેઇન્ટિંગ એક ભાઈ બનાવતા હતા મેનહટનની ફૂટપાથ ઉપર. એટલે મેં આમ ડોકું તાણી, આપણે ભારતીયો ને ગુજરાતીઓ આમ મોણ નાખ્યા વગર રહેવાય કે આપણો ગાંધી, પેલા હાલો કોપીરાઇટ રજીસ્ટર કરાવી લઈએ, આ તમારો નહીં અમારો. એટલે મેં એમ ડોકું તાણીને મેં એમ કીધું, આઈ એમ ફ્રોમ ધીસ મેન્સ લેન્ડ. તો ઓલા ભાઈને કીધું, તો ઓલા ભાઈ પેઇન્ટિંગ પડતું મૂકીને મારી સામે જોઈને કે યુ આર ધ બ્લેસ્ડ સોલ. તમે તો ભગવાનના આશીર્વાદવાળા આત્મા છો, તમે ગાંધીના દેશમાં જન્મા. મેં કીધું મનમાં કહું કે અમારા અમુક આત્માઓ આવું નથી માનતા પાછા, એટલે એને મારે આ મેસેજ દેવો તમારો કે તમે અહીં મેનહટનમાં બેઠા બેઠા એમ માનો છો કે બ્લેસ સોલ છો. તો એવું થાય હંમેશા. તો અતિ પરિચય વગર જેને લગ્ન કર્યા એને સમજાય, સગાઈ પહેલા જે રોમાન્સ હોય ને, પાછો લગ્ન પછી રે નહીં હરખો, બરાબર? કારણ કે પહેલા ઓલું જેમ મીઠું મીઠું લાગતું હોય ને, પછી નજીક આવી ગયા પછી ખામીઓ દેખાય. કે પહેલા તો ઓલા આઈસ્ક્રીમ ખાવાના મળવાના ને એવા જલસા કર્યા હોય, પછી ભેગા રહ્યો એટલે એમ કે લે તમે તો હરખું આમ બસ બ્રશે નથી મૂકતા, એમ કે બ્રશ કર્યા પછી હરખું મૂકતા હો તો આમ મારે સાફ કરવું પડે. એમ આપણે ગાંધીથી બહુ નજીક આવી ગયા ને, એટલે આપણે ગાંધીને ક્લોઝઅપમાં જોયા. તો મારો ચહેરો આમ દૂરથી જુઓ તો એમ લાગે કે ભાઈ દાઢી કરીને આવ્યા છે, પણ પછી બહુ નજીકથી જુઓ બે ચાર કોટા દેખાય. એમ આપણે બહુ નજીકથી ગાંધી જોવા નીકળ્યા. અને ગાંધી પાછા એવા પારદર્શક કે એણે બહુ નજીકથી પોતાનો ચહેરો આપણને જોવા દીધો, બાકીના જોવા નથી દેતા. એમણે જોવા દીધો કે હા હું આ મેં તો આ કર્યું છે, મેં તો આ કર્યું, મેં તો અહીં ભૂલ થઈ ગઈ, મારું આ વાત છે. અને એ અનોખા ગાંધી મને એટલે લાગે છે, આઝાદી મળી નથી ગાંધીજીને કારણે,
એવું ગાંધીજીએ ક્લેમ ન કરે. તો પછી પાછળથી બધાએ વાહ વાહ કરી. પણ આઝાદી ટકી હોય ને, ભારત સાથે જેટલા આપણી આસપાસના દેશો આઝાદ થયા ને, ત્યાં લોકશાહી ટકી નથી. વિચાર કરજો, આ શાંતિથી ક્યારેક વિચારજો. શ્રીલંકામાં નથી ટકી. આવે જાય. નેપાળમાં અત્યારે જ નેપાળમાં માઓવાદીનો કબજો થઈ ગયો ને, એની પહેલા રાજાશાહી હતી. ભૂતાનમાં તો રાજાશાહી છે જ. રાજા હવે બિચારા મહેનત કરે છે કે લોકશાહી આવે અત્યારે આ મિનિટ. બાંગ્લાદેશ ને પાકિસ્તાનની તો આપણને નજર સામે ખબર જ છે. ત્યાં નથી ટકતું, એમાં તો આપણને પ્રોબ્લેમ થાય છે. ત્યાંથી નથી હચવાતા, એને મૂળ મેનેજ કરતા નથી આવડતું, એટલે તો આ પ્રશ્નો ઊભા થાય છે. એના ત્રાસવાદીઓ કે એના નાગરિકો અહીં એક્સપોર્ટ થઈ જાય છે એમાં. એટલે વિચાર કરજો, પાકિસ્તાનમાં, બાંગ્લાદેશમાં ક્યાંય નથી ટકી લોકશાહી. મ્યાનમારમાં અત્યારે પ્રોબ્લેમ છે આ મિનિટે પણ. મ્યાનમારની રાજધાની છે, પણ રાજધાનીમાં કોઈ કોણ છે ને શું છે આપણને જોવા જ નથી દેતું કોઈ. આપણી આજુબાજુના પ્રદેશોની વાત કરું છું, ભારતના પાડોશીઓની વાત કરું છું મિત્રો. અફઘાનિસ્તાનની કેવી હાલત છે કબીલાઓની અંદર, એ આપણે જોયું છે. ભારત એક જ દેશમાં આઝાદી ટકી મિત્રો, એનું કારણ એ કે ભારતમાં આઝાદ થયા પછી શું કરવું અને કોણ કરશે એની બ્લુપ્રિન્ટ મોહનદાસ કરમચંદ ગાંધી પાસે હતી. તમને લોકોને છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ, એવું આ અમારે ગીત જેમ રજૂ કરવામાં આવ્યું ને, એવું ગીત કોકદી મેઘાણીભાઈનું રજૂ થાય તો એ બીજી ગોળમેજી પરિષદ વખતે રચાયેલું. અને એમાં પણ ગાંધી નામનો હીરો છે. અનોખા ગાંધી એટલે કેવા ગાંધી? આજે તો જો મારી સામે કેટલા લોકો વિદ્યાર્થીઓ યુનિફોર્મ પહેરીને બેઠા છે. તમે યુનિફોર્મ પહેર્યા વગર સ્કૂલે કે કોલેજ આવો તો સર ખીજાય, મેડમ ખીજાય. બધા કે ને આમ પહેરવું. આ તો ઠીક છે, મને કોઈ ખીજાય નહીં, તોય બે ચાર જણા આમ તીરછી નજરે મારી સામે જોયું કે આ કોણ ટી શર્ટ વાળો ઘૂસી ગયો આ બધા ખાદીની અંદર. એટલે મેં ચોખોટ કરી આખી, આ ઉપરથી નીચે લગી. બરાબર. પણ વિચાર કરો, 5મા જ્યોર્જ, ભારતનો નહીં 2/3 પૃથ્વી ઉપર જ્યારે જેનું રાજ હતું, બ્રિટિશ મહાસત્તાનું, યુનિયન જેક જેનો કેનેડામાં ફરકતો હતો, ન્યુઝીલેન્ડમાં ફરકતો હતો, ઓસ્ટ્રેલિયામાં ફરકતો હતો, અમેરિકામાં ફરકતો હતો, કેન્યામાં ફરકતો હતો. એ 5મા જ્યોર્જના દરબારમાં જ્યારે મોહનદાસ કરમચંદ ગાંધીને એમ કહેવામાં આવ્યું કે પોતળી પહેરીને અવાય નહીં, પ્રોટોકોલ મુજબના વસ્ત્રો પહેરીને રાજા સામે જવાય, ત્યારે ગાંધીજીએ એવો જવાબ આપેલો કે એમને કહેજો કે તમારી અમીરીને કારણે, તમારા ભપકાને કારણે અમારો દેશ એટલો બધો ચૂસાઈ ગયો છે કે અમારા દેશવાસીઓ પાસે આ જ કપડાં હવે પહેરવાના વૈધા છે. આવીશ તો આ મારા દેશવાસીઓ પહેરે છે એ કપડાની અંદર આવીશ, અને મળવું હોય તો નહીતર નહીં આવું મળવા માટે. માથું કાપવું હોય તો કાપી લેવાનું. હું કોઈનું માથું નહીં કાપું, પણ મારું માથું કાપવું હોય તો કાપી લેવાનું. અને રાજાએ મંજૂરી આપી. ગાંધીજી એ જ કપડામાં ગયા, અને એ જ ગાંધીજી અત્યારે બ્રિટનના પાર્લામેન્ટ હાઉસની સામે આપણા અરુણ જેટલી અને અમિતાભ બચ્ચન એનું ઉદ્ઘાટન કરી આવ્યા હતા ખાસ જઈને. 9 ફૂટની કાંસાની પ્રતિમામાં ઊભા છે. વિચાર તો કરો કે જે દેશની સામે લડીને એમણે આઝાદી લીધી, એમણે 9 ફૂટનું સ્ટેચ્યુ કરાવ્યું ત્યાં એનું, ગાંધીજીનું. કારણ કે બીજી ગોળમેજી પરિષદમાં મિત્રો 57 પ્રતિનિધિઓ હતા, અલગ અલગ રજવાડાના, અલગ અલગ નવાબો, અલગ અલગ બધી સંસ્થાઓ, બધી પોતપોતાની રીતે. કોઈ મુસ્લિમોના પ્રતિનિધિ હતા, કોઈ દલિતોના પ્રતિનિધિ હતા, કોઈ આ ફલાણું મોટું સ્ટેટ, કોઈ ફલાણું મોટું સ્ટેટ, ઘણા પ્રતિનિધિઓ હતા. આ તો ડોક્યુમેન્ટેડ ઇતિહાસ હું તમને કહું છું. એક જ પ્રતિનિધિ ભારત દેશનો હતો, મોહનદાસ કરમચંદ ગાંધી, જેણે એમ કીધું કે હું કોઈ વ્યક્તિગત રજવાડું માગવા નથી આવ્યો, મારે પણ રાજ નથી કરવું, મારે ચૂંટણી નથી લડવી, મારે કોઈ આ જ્ઞાતિ, આ વર્ગ, આ ધર્મ, આ સંપ્રદાય એ નથી જોતું, મારે ભારત જોઈએ છે. હું ભારતના પ્રતિનિધિ તરીકે આવ્યો છું. વાત કરવી હોય તો ભારત માટે વાત કરો. આ બધા તો પ્રાઇવેટ આવ્યા છે. હું પ્રાઇવેટ નથી આવ્યો, મારું કોઈ રજવાડું નથી, હું આવ્યો છું ભારતના પ્રતિનિધિ તરીકે. એટલે પરિષદ નિષ્ફળ ગઈ. ગાંધીજી અડગડ્યા એની વાત ઉપર કે તમે આઝાદી આપો ને છૂટી છૂટી આપો તો એક હિન્દુસ્તાનમાંથી 500 હિન્દુસ્તાન થાય. અને આપણે યાદ રાખવું જોઈએ મિત્રો કે એક જ સરદાર પટેલ, આજે જે પ્રતિમા ઊભી છે આટલી 182 મીટરની ટટ્ટાર, મને તો બહુ આનંદ થાય. આખી દુનિયાએ ટેક્સ્ટબુક ફેરવવી પડી આપણા સરદાર પટેલને કારણે. હું તો ગર્વ થાય મને એનો, કે ખબર પડે કોણ સ્ટેચ્યુ ઓફ યુનિટી, આપણે સ્ટેચ્યુ ઓફ લિબર્ટીના ઇતિહાસ વાંચીએ એમ હવે દુનિયાને ખબર પડશે ને કે કોણ સરદાર વલ્લભભાઈ પટેલ. કે એક માણસ જેણે આટલી વૈવિધ્ય ધરાવતા, આજે ભેગા નથી બેસી શકતા, બ્રેકફાસ્ટ ન કરી શકે, કાઠિયાવાડવાળા ગાંઠિયાનો બ્રેકફાસ્ટ કરતા હોય, સુરતવાળા લોચાનો બ્રેકફાસ્ટ કરતા હોય, અમદાવાદવાળા દાળવડાનો બ્રેકફાસ્ટ કરતા હોય, આટલી વેરાયટી ધરાવતા દેશને 565 રજવાડાઓને પ્રેમથી કોઈ જાતની માથાકૂટ વગર, સામ દામ દન ભેદ તમામ યુક્તિ પ્રયુક્તિથી મહિનાઓમાં સરદાર પટેલે એક કરી દીધો. પણ એ સરદાર પટેલને કોણ શોધીને લઈ આવ્યું? કાવો મારી સાથે, ગાંધીજી.
અને આ કંઈ મારા શબ્દો નથી, આ સરદારના પોતાના શબ્દો છે. આ મારો બાપ બેઠો છે ને એટલે હું તમારી સામે આવ્યો છું આ વાતમાં. એટેક આવી ગયો તો સરદારને, ગાંધીજીનું મૃત્યુ થયું ત્યારે સરદારને હાર્ટ એટેક આવી ગયો હતો. કેટલી લાગણી હશે તમે વિચાર કરો. આ ગાંધી આ અનોખા એટલા માટે છે મિત્રો કે ગાંધીએ વિઝન પહેલા જોયું કે આ દેશને એક કરવો હશે તો નાની નાની વાતો કાઢવી પડશે. આજે મારામારી કેવી થઈ જાય નાની નાની વાતમાં ખબર છે. કોણે કોની સામું જોયું, કોણે કોના ફોટા પાડ્યા, એવી વાત ઉપર ધમાલ થઈ જાય કોલેજમાં. ગાંધીજી અહિંસાની એટલા માટે શિખામણ આપી કે આપણને ખબર પડે કે આ વસ્તુ નોન વાયોલન્ટ રીતે ચર્ચા કરીને ઉકેલો. આજે ઇલેક્શન છે, લોકોના જીવ અદ્ધર હોય, દરેક પક્ષના જીવ અદ્ધર હોય, અમે જીતશું કે નહીં જીતીએ, સામસામા નિવેદનો આવે, ધબધબાટી બોલાવે. તમને બધાને એમ લાગે કેટલું બધું સ્તર, હમણાં ભદ્રાયુભાઈ કહેતા હતા કે રાજકારણનું સ્તર કેટલું બધું નીચે જતું જાય છે. મેં ત્યારે તો વાત બીજી થઈ ગઈ, કારણ કે પછી હવે વાત અધૂરી રહી ગઈ. હું એમનો જાહેરમાં જવાબ આપું કે ગાંધીની મજા એ છે, ગાંધીના આશીર્વાદ એ છે કે ચૂંટણીનું એક્સાઇટમેન્ટ રહે છે ને, સત્તાધારી પક્ષ હોય વિપક્ષ હોય દરેકને, કારણ કે ભારતમાં લોકશાહીના મૂળિયા આપણે મજબૂત કરીને રાખ્યા છે. છેલ્લે તો ચૂંટણીનું એક્સાઇટમેન્ટ રહે. કેટલા ભદ્રાયુભાઈ 70% દેશો ભારત વિશ્વમાં એવા છે કે જ્યાં ચૂંટણીના એક્સાઇટમેન્ટ જ નથી. સુલતાનો જાય ને સુલતાન આવે, પ્રેસિડેન્ટ લશ્કરમાંથી આવે સીધે સીધા, કોઈ ચૂંટણીમાંથી આવે જ નહીં, આર્મીના જ કમાન્ડર સીધા પ્રેસિડેન્ટ થઈ જાય. આપણે આ મજા તો કરીએ છીએ ને કે આને હરાવવો છે ને આને પાડી દેવો છે ને, છેલ્લે ક્યાં આવે છે? લોકોના મત. એના માટે યોજનાઓ કરે, એના માટે હાથ જોડવામાં આવે, એના માટે પોસ્ટર છપાવાય, એના માટે કેમ્પેઇન થાય, એના માટે વિડીયો બને. લોકોના મત સર્વોપરી છે, બાકી બધું સેકન્ડરી છે. આ ગળથુથીમાં જો આ દેશને પાયું હોય તો મહાત્મા ગાંધીએ, અને એટલે આપણે મહાત્મા ગાંધીને વંદન કરવા પડે. આ બહુ સાદી સીધી વાત છે. 15મી ઓગસ્ટ 1947ના દિવસે લાલ કિલ્લાને જે આઝાદીમાં તિરંગો ફરકાવ્યો, એ એવી મોમેન્ટ હતી કે કોઈ પણ આઝાદીની લડતનો નેતા ફોટો પડાવવા માટે ત્યાં ઊભી જાય, એક જ માણસ ઊભો નહોતો, કારણ કે એનું કમિટમેન્ટ એના જીવન પ્રત્યે, કામ પ્રત્યે હતું. ફોટા પડાવવા માટે નહોતું. પોતાનો સગો દીકરો જેણે ખોઈ નાખ્યો. ઘણા એમ કહેતા હોય છે કે ભગતસિંહને ગાંધીજી છોડાવી શકતા હતા પણ ન છોડાવ્યા. કથા લાંબી છે, ઇતિહાસમાં હું નથી પડતો, પણ ટૂંકમાં કહી દઉં, ગાંધી એવું માનતા કે હિંસાના રસ્તે મારો રસ્તો નથી, અહિંસાનો રસ્તો મારો રસ્તો છે. ભગતસિંહને તો નથી છોડાવ્યા, બરાબર, પણ પોતાના દીકરા હરિલાલ માટે પણ એમણે કાંઈ નથી કર્યું. એ જો ગાંધી સિદ્ધાંતથી વિરુદ્ધ જાય તો સગા દીકરાને પણ એમણે સ્વર્ગવાસ થવા દીધો છે. પોતે રોકવા નથી ગયા, પોતે વંદન કરીને માફી માગવા નથી ગયા. કૃષ્ણ છે ને, એણે દુર્યોધન સામે જે કર્યું ને એ પોતાના કુટુંબ સામે કર્યું છે યાદવા સ્થળીમાં. કારણ કે કૃષ્ણ નિયમથી જીવતા હતા, ન્યાય અને નીતિથી જીવતા હતા. વિચારજો. તો મિત્રો, કેટલીક સરસ નાનકડી વાતો કરીને મારી વાતનું સમાપન કરું. નાની નાની વાતો. આ તો મેં તમને મોટી મોટી વાતો કરી, મેક્રો ગાંધી બતાવ્યું. હવે માઇક્રો ગાંધીમાં આપણે જવું છે. આમાંથી કેટલા લોકોને મોલમાં આટા મારવા ગમે એ મને કહો. સરસ મજાના મોલ હોય, ચકચકિત ઝગમગાટવાળા, એમાં આટા મારવા કેટલાને ગમે એમ કહો. આમ ખાલી હાથ ઊંચો કરો ને, બોલવાની જરૂર નથી. આ મોટાઓએ કર્યા, પણ નાનાઓને બીક લાગે છે, બરાબર. અમુક નાનાઓ એવા હશે કે જેને જોયું જ નહીં હોય. અમને બતાવો તો ખરા મોલ, પછી કે વાત કરો મોલ કેવા હોય. જો આ ગાંધી છે, એને ખબર હતી કે આ દેશમાં એવી પ્રજા પણ વસે છે કે જેને તમે મીઠાની વાત કરો તો મીઠાની કાંકરી નથી જોઈ, ગોળની વાત કરો તો ગોળ નથી જોયો, કપડાની વાત કરો તો કપડા નથી જોયા. પણ પહેલો મોલનો કોન્સેપ્ટ ભારતની અંદર ગાંધીજીએ શરૂ કર્યો. અપના બજાર, સહકારી મોલ. દરેક વિસ્તારમાં પોતપોતાની ચપ્પલથી લઈ અને ચટાઈ સુધીની વસ્તુઓ એક જ જગ્યાએ મળે, તેલથી લઈ અને ત્રિકમ સુધીની વસ્તુઓ એક જ જગ્યાએ મળે, એવી એક જગ્યા. ગાંધીજીની આ બિઝનેસ સેન્સ પણ હતી. પણ કેવો બિઝનેસ? કમાવાનો નહીં, વહેંચવાનો, એકબીજાની ટેલેન્ટ એકબીજા સાથે શેર કરવાનો. ઘણા લોકોને ભદ્રાયુભાઈને કાલે પૂછજો, ફરમાઈશ, હું તમારા વતી ફરમાઈશ કરી દઉં કે તમે ઓલો લેખ લખ્યો હતો ને મનુભાઈ પંચોળી વિજયાબેન વાળો, એની વાતો આ લોકોને કરજો. એટલે ખબર પડે કે ગાંધીજીના આશ્રમની અંદર એક દીકરી રહેતી હોય, એના પ્રેમની અંદર એક છોકરો પડ્યો હોય, પછી ગાંધીજી ખીજાણા હોય અને ગાંધીજી એમ કીધું હોય કે એક જ શરત, લગન બગનની કાંઈ ગેરંટી નહીં, પણ જેટલા પત્રો આવે એ મને વાંચવા દેવાના, પછી હું નક્કી કરું કે કોણ છો તમે બે જણા, કેવા છો. એટલે વિજયાબેનને મનુભાઈના જે પત્રો આવતા, મનુભાઈ તો બહુ યુવાન હતા ત્યારે, એ ગાંધીજી સેન્સર બોર્ડની જેમ સેન્સર બોર્ડવાળા અનસેન્સર્ડ ફિલ્મ જોતા હોય ને, આપણે સેન્સર થયેલી ફિલ્મ જોઈએ પણ એને તો આખી ફિલ્મ જોતા હોય, પછી કાપવાનું ક્યાંય નક્કી કરતા હોય, એમ અનસેન્સર્ડ પત્રો, લવ લેટર્સ ગાંધીજી વાંચે. અને વાંચીને પછી ગાંધીજી નક્કી કર્યું કે હા આ બરાબર લાગે છે,
પછી બોલાવીને એમ કીધું છોકરો તો હોશિયાર છે. અને પછી મનુભાઈ પરીક્ષામાં પાસ થયા ને પછી ગાંધીજીએ કંઈક ભદ્રભાઈ એવું કહ્યું હતું ને કે ભાઈ જો તમારા મા બાપ ના પાડતા હોય તો હું બેઠો છું ને કન્યાદાન કરવા વાળો, હું પરણાવી દઈશ. લાયક જોડી છે. બોલો આમ ગાંધીજીને આમ મોઢું જોઈને ઘણા અમારા જુવાન મિત્રોને એમ લાગે છે કે આ ડોસાનું પ્રેમમાં ખબર પડતી હોય છે. બરાબર. મુલ્કરાજ આનંદ નામના એક બહુ મોટા લેખક લંડનમાં રહેતા હતા, મૂળ ભારતના પણ બ્રિટિશર થઈ ગયા હતા સ્વભાવે પણ. અંગ્રેજીમાં એમણે અછૂત નામની નવલકથા લખી. એ સમયે અસ્પૃશ્યતા નિવારણનું કામ પણ ગાંધીજીએ ઉપાડેલું. ગાંધીજી ખાલી આઝાદીના જ માટે લડવૈયા નહોતા, વિધવા વિવાહના પણ લડવૈયા, સહશિક્ષણ. અત્યારે આ છોકરા છોકરીઓ ભેગા ભણે જ ને જે કોલેજોમાં, તમારે યાદ રાખજો જેટલા છોકરા છોકરીઓ કોલેજમાં ભેગા ભણે છે એને આભાર ગાંધીજીનો માનવાનો, કારણ કે કો એજ્યુકેશનના સૌથી મોટા વકીલ ગાંધીજી હતા. કે ભાઈ આવા ભાગ પાડીને સંસ્થાઓ ન ચલાવો, એ ધાર્મિક સંસ્થા જેવું લાગે છે. શિક્ષણ સંસ્થા છે એની તો મોરલ એટલું ઊંચું હોવું જોઈએ જેમાં દીકરો દીકરી બાજુમાં બેસીને ભણી શકે. આ દલીલ ગાંધીજીની. એટલે તમે વિચાર કરો, ઓશો રજનીશે તો એવું કહેલું, ગાંધીજીની ટીકા કરતી પ્રવચનમાળા કરી રજનીશે, અમારા રાજકોટમાં જ કરી, રાષ્ટ્રીય શાળામાં. એમાં હાજર રહેલા દાદાએ મને આ વાત કરેલી, ધીરુ દાદા. 5 દિવસ લગી ગાંધીજીની આ પદ્ધતિ ખોટી, આ પદ્ધતિ ખોટી, આ ખોટું, આ હિંસા ન ચાલે, આમ ન ચાલે, આ બધું એમણે કહ્યું. પાછું એમ કીધું, ઓશોએ સરસ વાત કરી, બાપુને બહુ ગમે છે વાત, અમારા મોરારી બાપુને. એ કે એમાં એવું હોય કે દરેક દેશની અંદર મોટી મોટી લડત ચાલતી હોય ને ત્યારે કેટલાક ડબ્બાઓ રેડી બેઠા હોય, જે એન્જિન નીકળે એની પાછળ જોડાઈ જવા માટે. એ ગાંધીજીનું એન્જિન હોય તો ગાંધીજીના એન્જિનમાં જોડાઈ જાય. બરાબર. એ નરેન્દ્રભાઈનું એન્જિન હોય તો એના એન્જિનમાં જોડાઈ જાય. અમિતાભ બચ્ચનનું એન્જિન નીકળે તો એના એન્જિનમાં જોડાઈ જાય. એને એ ડબ્બા જ છે, એને બીજું કંઈ થવું જ નથી. પણ જે એન્જિન હોય ને એની પાછળ જોડાવા માટે લાગ જોઈને બેઠા હોય. તો ઓશો તો જરા બોલવાની અંદર આકરા હતા અને આમ ટોણા બહુ મારે. એટલે એમણે હળવેકથી એમ ટોણો માર્યો કે મુझे गांधी से कोई दिक्कत नहीं है, लेकिन जो डिब्बे जुड़ गए हैं गांधी के नाम से, गांधी का नाम लेते हुए, उनसे बहुत दिक्कत है. એમ કરીને આટલું બધું કહ્યું. પછી છેલ્લે દિવસે પ્રવચનમાં રજનીશે એમ કીધું, પ્રવચનમાળા પૂરી કરતી વખતે, કે આપ લોગ યહાં પે આए उसके लिए मैं गांधी का उपकार मानता हूँ. એટલે ઓલા દાદાએ બાજુમાં જઈને, જે આયોજક કમિટીમાં એક હતા, એમ કીધું તમે આટલી બધી ગાંધીજીની નીતિઓની ટીકા કરી, હવે ઉપકાર શું માનવા બેઠા છેલ્લે? તમારો તો આ સ્વભાવ નથી ખોટા ખોટા વાહ વાહ કરવાનો. એટલે રજનીશે એમ કીધું કે કિતની સારી બહેને આકે બેઠી હુઈ थी सभा में, अब बहनें बाहर आके सभा में बैठे, ये वातावरण का निर्माण ही गांधी ने किया. तो अगर गांधी नहीं पैदा हुआ होता तो ये ऑडियंस कहां से आता? विचार करो કે કયા રજનીશની ખેલદિલી પણ કહેવાય અને એ સચોટ વાત પણ ખરી. મને તો આમ ઘણીવાર આમ બહુ નિખાલસ છું. આ બધા આમ બારડોલીમાં મને શું કામ આવવું ગમે? કેમ વિજય ગાંધી તો છે, ગાંધી તો આખા ગુજરાતના આખા ભારતના છે. મને કેમ બારડોલી થોડુંક વાલું લાગે. આમ બારડોલીના ગાંધીવાળા મિત્રો છે ને, આમ ચહેરા ઉપર હસીને આપણું સ્વાગત કરે. અમુક જગ્યાએ તો આપણે જાય ને ગાંધીયન સંસ્થાઓમાં, તેમ લાગે કે આ ભાઈને કબજિયાત હશે 8-10 દિવસથી, એટલે કંઈક એરડિયું આપવું કે કંઈક ઓલું કેસ્ટર ઓઇલનું ડબલું બબલું લઈને આપીએ કે એનો ઓલા લેક્સેટિવ બેક્સેટિવ આપીએ તો જરાક હળવા થાય ને, જરાક આમ હળવા હળવા થઈને આપણી સામે હસે તો આમ આપણે આમ રાહ જોઈએ કે આમ જરાક સ્માઇલ કરે ને. કંઈક જીએસટી તો નાખ્યો નથી કોઈ સ્માઇલમાંથી, 18% ક્યાંક પી લેશું હસશો તો. આવું બહુ થાય. હું નાનો હતો, મને પુસ્તકો લેવાનો બહુ શોખ. 2 થેલા ભરી ભરીને ભદ્રાયુભાઈ દ્રશ્યો જોયા છે. પુસ્તક મેળામાં જાઉં તો અમારે એક ગાંધીયન વડીલે આવ્યા હતા. એ પુસ્તક મેળાની અંદર આવ્યા એટલે હું તો આમ કુતૂહલથી, હું તો ખરીદદાર તરીકે ગયો હતો, મારે કંઈક પુસ્તક ખરીદવા હતા. એટલે આમ એક પાનું મેં આમ ખોલ્યું ને પુસ્તકનું, એટલે ભાઈ આમ જાણે મેં એમનું આમ કંઈક આમના જભોમાં ફાડી નાખ્યો હોય ને એમ કવડાક આમ લાલ આંખ કરીને કે એને અડવાનું નથી. અરે તો મેં કીધું હું લઉં કેવી રીતે? હું અડું નહીં, જોઉં નહીં અંદર શું લખ્યું છે. એટલે મેં કીધું સાહેબ પણ મારે લેવું હોય તો શું કરવું? નહીં, પુસ્તકો ખરાબ થઈ જાય, બહુ સ્પર્શવાના નહીં પુસ્તકોને. એટલે હું તો 2 ફૂટ આઘો જતો રહ્યો પુસ્તકના ટેબલથી. પછી આમ કરીને મેં જોવાની ટ્રાય કરી. હવે બધા પુસ્તકો, ગાંધીજીના પુસ્તકોમાં ટાઇટલ ઉપર કંઈ હોય જ નહીં, ખાલી નામ લખેલું હોય, કંઈક ચિત્ર હોય તો આપણને અંદાજ આવે કે આની અંદર શું હશે. એટલે મેં આમ પછી મારાથી રહેવાનું નહીં એટલે મેં કીધું સાહેબ જોવું તો પડશે હો, મારે લેવું કેવી રીતે? આમાં અંદર મારે કંઈક 2 પાના વાંચું. એટલે મને કે આ શિસ્તની અંદર જો નહીં રહ્યો તો આ પુસ્તક મેળામાં તમારે આવવું નહીં. હવે મેં એવી શું અશિસ્ત કરી નાખી આવો સવાલ પૂછીને મને આજની તારીખ નથી સમજાતું.
બરાબર, એટલે આપણે તો એમને કાઢી મૂક્યો મને એમ માનીને નીકળી જ ગયા ત્યાંથી કાંઈ બેસાય જ નહીં જાજી વાર. વળી આ થોડીક વાર બેસું તો હમણાં પુસ્તકે મારશે આપણને. આ અહિંસાની વાત કરતા કરતા એ ભાઈ જે હિંસક થઈ ગયા હતા, અને એ એટલા માટે પુસ્તકને અડવાનું નહીં, બસ લઈ લેવાના, તમારા મામા કરીને કહેવાનું કે લઈ લ્યો એમ. એટલે હું હસતા હસતા કહું છું કે ગાંધી વિચારને આવા ડબ્બાઓ બહુ નીડા, ઓશોની ભાષામાં કહું તો ઓરિજિનલ ગાંધી સુધી આપણે પહોંચ્યા જ નહીં. પછી અમારી નવી પેઢીના મિત્રોએ એ મોડલ જોયું ને એમ છું ગાંધી આવા જ હશે. ગાંધી આપણને મળતા જ નહીં હોય, ગાંધી આવા જ ઘુરકિયા કરતા હશે મળવા જાવ. ગાંધી નાના બાળકો સાથે બેસતા, એની યારે રમૂજ કરતા, કોઈ હસ્તાક્ષર માગવા આવે તો હળવેકથી હરિજન ફંડમાં 5 રૂપિયા લઈ લેતા કે લાવો. એમ એક છોકરી આવી કે મારી પાસે મારે બાપુ હસ્તાક્ષર જોઈએ છે, એટલે ગાંધી કે મફતમાં ન આપું, તારે મને ફાળો આપવો પડે. કે મારી પાસે કઈ છે જ નહીં. એટલે ગાંધીજી કે બુટ્ટી તો છે ને કાનમાં પહેરેલી સોનાની, આપી દે. છોકરીએ તો ઉતારીને આપી દીધી, બાપુએ તો પાછી આપી દીધી કે ભાઈ એમ નહીં. પણ છોકરીએ કીધું કે ના હવે તો રાખો જ. એટલે પછી બાપુ જરાક કહે છે, બાપુ કે બેટા એ તો મજાક કરતો હતો તારી સાથે. એટલે ગાંધીજી કે પેલી દીકરી કે તમે મજાક કરતા હતા મારી સાથે, પણ મારી જો કાનની બુટ્ટી મહાત્મા ગાંધીના હાથમાં ગઈ હોય તો હવે હું તો મારી પેઢીઓને કહીશ કે મેં ગાંધીને આપી હતી. ગાંધી આમ હાથ કરીને મારી પાસે બુટ્ટી લઈ લીધી હતી, એમ મને આવો મોકો મળશે, તમે રાખો જ હવે. હા ગાંધી રમૂજી હોય, વાત કરી. એક દી કપડાં ધોવા બેસી ગયા હતા રૂમની અંદર, બાથરૂમનું બારણું બંધ કરીને. તો બધા આશ્રમવાસીઓમાં હોવા થઈ ગઈ, બધા કૂદકા મારતા મારતા આવ્યા કે હે તમે બાપુ કપડાં ધોઈ, કે હા કોકવાર મને અનુભવ થવો જોઈએ ને કે તમે કેટલો શ્રમ કરતા હશો. એક ભાઈ સાઉથ ઇન્ડિયાથી આવેલા, તે બીમાર પડેલા. ગાંધીજીના આશ્રમમાં તો પલાળેલી દ્રાક્ષ પણ ગણી ગણીને ગાંધીજી ખાતા હોય, કડવા લીમડાનો રસ પીતા હોય. પેલા ભાઈ બીમાર પડ્યા તો ગાંધીજી માથે હાથ ફેરવવા માટે આવ્યા. યુવાન મિત્ર, કોલેજમાં ભણે એવો, દક્ષિણ ભારતનો. અને માથે હાથ ફેરવીને કીધું કે બેટા કે માંદા પડ્યા છો તો કાંઈ હું તમને કહી દઉં, કંઈ ગાવ, કંઈ બોલું? તો કે મારે કોફી પીવી છે. હવે કોફી, ગાંધીજીના આશ્રમમાં કોફી. ગાંધીજી તો એ ડબ્બા કસ્તુરબાયા તો સાચવીને રાખ્યા હતા, 2 ડબ્બા એટલે નીકળ્યા, બાકી તો કોફી ન નીકળે. અને એ કોફી પીવી છે એવું કહ્યા પછી ગાંધીજી થોડીક વાર બહાર ગયા. એટલે પહેલાં જુવાનને એમ થયું સાઉથ ઇન્ડિયનોને કોફી બહુ ભાવે, તો એમણે એમ થયું કે ભાઈ કોકને મોકલશે કદાચ કોફી લઈને બહારથી. થોડોક અવાજ થયો ત્યારે ખબર પડી કે ટ્રેમાં ગાંધીજી પોતે કોફી બનાવી અને પ્યાલો લઈને બેઠા હતા કે આ જુવાનીઓ બિચારો હેરાન થાય છે તો એક કપ કોફી પીવડાવું. ગાંધીજી એટલા ફ્લેક્સિબલ હતા. જેલની અંદર કસ્તુરબા અત્યંત બીમાર હતા ને, ગાંધીજીને 2 ભાવતી વાનગીઓના નામ તમને બધાને ખબર છે, પૂરણપોળી ને ભજીયા. પછી છોડી દીધું એમણે અસ્વાદ વ્રતમાં. અમે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા, જગદીશ ત્રિવેદીએ સરસ મજાની સ્કૂલ બનાવી સુરેન્દ્રનગર પાસે દાન આપીને ગરીબ બાળકોની. એના ઉદ્ઘાટનમાં અમને બધાને બોલાવ્યા હતા. એમાં ભાઈશ્રી આમ દરેક રૂમ ઉપર નામ લખ્યું હતું. તો ભાઈશ્રી આમ ઉદ્ઘાટક તરીકે બધે નીકળ્યા. પછી સારા ભાગવત કથાકાર ઉત્તમ ગાંધી માટે એમણે સપ્તાહ પણ કરી હતી આખી. તો એ અસ્વાદ આવ્યું ને, અહીંયા ઊભા રહી ગયા કે આ આપણું કામ નહીં. એ કે આપણે 56 ભોગવાળા, આપણાથી અસ્વાદ વ્રત થાય નહીં. એટલે હું હસતા હસતા એવું કહું છું કે જે તે વખતે ગાંધીજીએ જે વ્રત લીધા એ ફાઇનલ હોત ને તો ગાંધીજીના આત્મકથાનું નામ હોત સત્યના પરિણામો. એક્સપેરિમેન્ટ ઓફ ટ્રુથ ન હોત, રિઝલ્ટ્સ ઓફ ટ્રુથ હોત. એક્સપેરિમેન્ટ કોને કહેવાય? ન્યૂટને કર્યો, એના પછી આઈન્સ્ટાઈન આગળ વધારે એને. આઈન્સ્ટાઈન કરે એ સ્ટીફન હોકિંગ આગળ વધારે એને. થિયરીઓ બદલાતી રહે, એને સાયન્સની ભાષામાં એક્સપેરિમેન્ટ કહેવાય. ગાંધીએ કેટલાક એક્સપેરિમેન્ટ કર્યા કે આ કપડાં આમ પહેરાય, આ ન ખવાય, આ ખવાય. એ ક્યાંય એમ કહી નથી ક્યાંક ભારત આઝાદ થાય તો બધાએ પલાળેલી દ્રાક્ષ જ ખાવી. અને ખબરદાર જો કોઈ સમોસા ખાધા તો, ખબરદાર જો કોઈ પાસ્તા આઈડાત તો. એટલે પ્રયોગ પોતાના માટે કરી ગયા. મિત્રો, પૂરણપોળી ખાવાનું કસ્તુરબાને મન થયું. અને કસ્તુરબા પૂરણપોળી ખાવાનું મન થયું ને એમની તબિયત એવી કે પચે જ નહીં પૂરણપોળી. અને જવાનું તો હતું પણ વહેલા જતા રહે. એટલે ગાંધીજીએ બાને સમજાવ્યા કે તમારું આ સ્વાસ્થ્ય નથી પૂરણપોળી ખાવા જેવું. એટલે બા એમ કીધું કે જો તમે મારા બદલે પૂરણપોળી ખાતા હો તો હું ન ખાઉં. અને જુઓ, આમાં રોમાન્સ પણ છે અને ફ્લેક્સિબિલિટી પણ છે. તમને જે આમ લાગે ને કે ગાંધીજી તો કેવા જળ હશે ને, સિદ્ધાંતમાં તો કંઈ ફરે જ નહીં ને, આમ બહાર નીકળી જાય ને, આમ ગાંધીજી એમ કીધું કે તમે જો ન ખાતા હો તો મારું વ્રત તોડીને તમારી તબિયતને ખાતર હું પૂરણપોળી તમારી નજર સામે ખાવા તૈયાર છું. અને બાએ પૂરણપોળી બનાવડાવી
ગાંધીજી એમની સામે બેસી અસ્વાદ વ્રતને ખૂણામાં મૂકી અને પૂરણપોળી ખાઈ ગયા. આમાં રોમાન્સ પણ છે, એવો રોમાન્સ કે જેમાં પેલા કાર્ડ નથી વેલેન્ટાઇન ડે વાળા લાલ 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 હાર્ટ નથી, પણ મારા પત્ની છે એ બીમાર વધારે ન પડે એના માટે હું મારું વ્રત તોડવા તૈયાર છું. આ પણ ગાંધી છે. આ ગાંધી આપણી સામે નથી પહોંચતા. આ અપનાવવા જેવા છે કે સિદ્ધાંતોમાં ક્યારેક જરાક અમારા મોરારી બાપુ કહે છે ને, પ્રવાહી પરંપરા રાખવી, બહુ પછી પરંપરાના લાકડા પથ્થર જેવી ન કરી નાખવી, જરાક ફ્લેક્સિબલ રાખવું. નાના નાના આવા 2-3 પ્રસંગો કહીને હું મારી વાત પૂરી કરું. મને લાલચ એટલી જ છે કે આમાં શું એકાદે ક્યાંક આમ પડે ને તો આમ કોળે તો કંઈક નવા નવા ગાંધીઓ આપણને યુવાન સરસ મજાના કપડાં પહેરનારા. આ ડેનિમની વાત મેં જાણી જોઈને કરી નહોતી કે જીન્સમાં ફાટેલું તો આવ્યું, પણ જીન્સ ક્યાંથી આવ્યું? ગાંધી એમ માનતા ખાદી સમાનતાનું વસ્ત્ર છે. 2 જણા બાજુમાં બેઠા હોય, એક મોટા બાપના છોકરો હોય, એક ગરીબ પિતાને કોઈ દીકરા દીકરી હોય, બાજુમાં બેસે તો એકના કપડાં જોઈને બીજાને અભાવ ન થઈ જવો જોઈએ, એટલે બધા ખાદી પહેરીને આવવા જોઈએ. હવે એ પ્રયોગ છે એ ડેનિમમાં સફળ થયો. ડેનિમ એ આપણા ગુજરાતનું જ છે. જગતમાં 95% ડેનિમ આ જીન્સના જે પ્રોસેસ થાય છે ને એ ગુજરાતીઓને જ થાય છે. વેચાઈ ભલે લિવાઇસના બ્રાન્ડ સાથે અમેરિકાની. કસ્તુરભાઈ લાલભાઈ ગ્રુપ અને આશીમા ઇન્ડસ્ટ્રીઝ, ચિંતન પરીખ, આ 2 જ જણા સૌથી વધારે ડેનિમ એક્સપોર્ટ કરે છે પૃથ્વી ઉપર, અમદાવાદમાંથી. આ ડેનિમ સમાનતાનું વસ્ત્ર થઈ ગયું. ટ્રક ડ્રાઈવરે ડેનિમ પહેરે, સ્ટીવ જોબ્સ ને માર્ક ઝકરબર્ગ ને બિલ ગેટ્સે ડેનિમ પહેરે, જીન્સ પહેરે, અને સામાન્ય કામ કરનારો મજૂરો એ પણ પહેરે, અને જય વસાવડા સ્પીચ આપવા જાય તો એ પણ પહેરે. તો ગાંધીજી કદાચ આજે જીવતા હોત તો એણે ડેનિમને ડિસ્કાઉન્ટ કર્યું હોત કે આ સમાનતા જો આનાથી આવતી હોય તો સમાનતા પકડવાની છે, ખાલી કપડાને જ પકડવાના. આપણે કોર વેલ્યુઝ નથી પકડતા ગાંધીજીની. રાજઘાટની સમાધિ ઉપર 1925માં ગાંધીજીએ પોતાના જે અખબાર, એમ તો મીડિયા પ્રેમી પણ હતા, એમને ખબર હતી પ્રેસ નોટ કઈ દરેક વખતે દરેક છાપાવાળા છાપે નહીં. આ બધા વડીલોને અમારે પૂછો, અનુભવ હોય. ઈશ્વરભાઈ અલગ અલગ દરેક જગ્યાએ ઉદ્ઘાટન કરવા ગયા હોય તો હાંજ પડીએ કોઈક છાપામાં બધા સમાચાર જાય તેમ કે ભાઈ તો મિનિસ્ટર તો બધે ઉદ્ઘાટન કરે, આપણે કઈ રોજ થોડા ફોટા છાપવાના હોય, એમ કરી 4 ફોટા કાઢી નાખે તંત્રી. આ ઈ જમાનામાં ગાંધીજીને ખબર હતી એટલે એમણે પોતાનું મીડિયા ક્રિએટ કર્યું. 2 છાપા પહેલા શરૂ કરી દીધા, ત્યારે ચેનલ તો હતી નહીં. એટલે હું હસતા હસતા એમ કહું છું કે એ જમાનામાં પણ ગાંધીજી કેમ મીઠાનો ગાંગડો ઉપાડવા માટે દાંડી લગી ગયા? તો દાંડી જતા એને નહોતું આવડતું, એને મોટર તો મળતી હતી. એકવાર તો અંગ્રેજ સરકારે ટ્રેન દોડાવી હતી ગાંધીજી આવે એટલા માટે. દિલ્હી મિટિંગ કરવા માટે વાઇસરોયને મળવા આવે એટલે પ્રાઇવેટ ટ્રેન દોડાવી હતી. અને ગાંધીજીને જ્યારે ઓલા એટલો ખર્ચો થયો એટલે ગાંધીજી એમ કીધું કે તમારા વાઇસરોયને ગરજ હતી, મારે નહોતી, હું તો બસ ભાડું આપું. ટ્રેન દોડાવવાનો ખર્ચો સરકારમાં ઉધારો, ભાડું આપી દઉં 1 ટિકિટનું. એ એટલા માટે દાંડી કૂચ કરીને નીકળ્યા કે મીડિયા કેમ્પેઇન હતું. સામાન્ય માણસને અવેરનેસ થાય, કનેક્શન બને. મીડિયા એટલે ખરાબ જ એવું ન માનવું. પ્રચાર પણ સારી વાતનો થવો જોઈએ, નહીંતર નબળી વાત તો પહોંચી જ જવાની છે. ગટરનું પાણી તો આવી જ જવાનું છે જો તમે ચોખ્ખું પાણી પહોંચાડશો નહીં. એટલે એમણે કેમ્પેઇન કર્યું દાંડી કૂચ, લોકોને કનેક્ટ કરવાનું. ને એમાં ફોરેનના છાપા મેગેઝિનોના ટાઇટલ ઉપર આવ્યું અને આમ મીઠાનો ગાંગડો આમ નીચેથી ઉપાડ્યો. હિરોઇક બેરિસ્ટર હતા, કોર્ટમાં કેસ કરી શકત મીઠાના કાયદા સામે, કેસ ન કર્યો, કેમ્પેઇન કર્યું. અને તમને લોકોને ખ્યાલ નહીં હોય કે એ જમાનામાં ગાંધીજીએ પોતે ઉપાડ્યો મીઠાનો ગાંગડો હરાજી કરીને 500 રૂપિયામાં વેચી નાખ્યો હતો. આ મીઠું કઈ ઘરે લઈ જવા માટે થોડું છે. હરાજી કરી 500 રૂપિયામાં વેચીને 500 રૂપિયાનું શું કર્યું? વેલફેર ફંડ, કલ્યાણ. તો આ આવડત હતી એમની પાસે. એટલે આજે ગાંધીજી જીવતા હોત તો સવારના પોરમાં આપણને વોટ્સઅપના ગ્રુપમાં એડ કરીને બેઠા હોત, બરાબર? એમાં નવા નવા ભજન મૂકતા હોત, નવા નવા સુવાક્યો મૂકતા હોત. NI for NI મેક્સ હોલ વર્લ્ડ બ્લાઇન્ડ, એવું સવારના પોરમાં આવત એક ગુલાબના ફૂલ સાથે, એક ગલગોટાના ફૂલ સાથે. આપણે આવા ગાંધીજી કદાચ કલ્પના નથી આવતી. કોને ખબર અબ્દુલ કલામને મળ્યા પછી સાયન્સમાં રસ લેતા થઈ ગયા હોત. કલામ સાહેબ ગાંધીએ ન જતા, તો એને મળ્યા પછી ગાંધીજીને એમ થાત કે આમાંય જરા કાંટો મારવા જેવો છે. એમ તો લશ્કરનો વિરોધ કરતા હતા, પણ પાછી કાશ્મીર ઉપર આપણે વિમાન ઉડાડ્યા ત્યારે આમાં હાથ કરીને ગાંધીજી આશીર્વાદે આપેલા. એટલે ગાંધીને સમજવા અઘરા છે. એક વાક્ય પકડશો તો નહીં સમજાય, આખા પકડવા પડે, અખિલાઈમાં, ટોટલમાં. નાની નાની એટલા પ્રસંગો છે ગાંધી સાથે જોડાયેલા. બધા તો હું તમને કહેવા જઈશ તો તમે કંટાળી જશો ને થાકી જશો. પણ એકાદો પ્રસંગ કહીને હું મારી વાતનું સમાપન કરું. મારે ગાંધીના કેટલાક કોટથી જ સમાપન કરવું છે. જય વસાવડા સાઈડમાં, ગાંધીજી ફ્રન્ટમાં. કારણ કે હું તો મને બહુ ગાંધી વાલા લાગે. કેવો માણસ, કેટલી ઝડપથી એક સત્ય પારખી ગયો હતો. આ દેશને કેટલી સરસ રીતે જે માણસ ઓળખી જાય.
આ વખતે વિચાર કરજો, આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ગાંધી 150ની શરૂઆત થઈ ને 2 ઓક્ટોબરે, ત્યારે અમેરિકાના ન્યુયોર્ક ટાઈમ્સના ઓપેડ ઉપર તંત્રી લેખ લખ્યો છે. એ વાંચવા જેવો જ, જેણે વાંચવો હોય એને. લોકો વાંચતા નથી આવું બધું અંગ્રેજીની અંદર, પણ વાંચવા જેવો છે. સરસ લખ્યું છે. ત્યાં જઈને યુનાઇટેડ નેશન્સની ટેરેસને ગાંધીજીનું નામ આપીને આપણે ઉદ્ઘાટન કર્યું. આ સ્મારક બનાવ્યા. અમારા રાજકોટની અંદર ગાંધી મ્યુઝિયમ બન્યું, અહીં દાંડીની અંદર મ્યુઝિયમ બન્યું, એક દાંડી કુટીર બની છે ગાંધીનગરમાં. એમણે સરસ એક વાત લખી છે. એમણે એમ લખ્યું છે કે સૌથી મહત્વનું હું કંઈ શીખ્યો હોઉં મહાત્મા ગાંધી પાસેથી, બધા વિચારો એક સરખા બે જણાના હોય એવું તો કોઈ પરિવારમાં શક્ય નથી હોતું. એ તો ગાંધીજીના પરિવારમાં એવું નહોતું, એવું તો કૃષ્ણના પરિવારમાં નહોતું, એ તો કોઈ પરિવારમાં, રામના કે કોઈના પરિવારમાં એવું નથી બન્યું કે બધા વિચારો બધા જ માણસોને સરખા હોય. કોઈ કઈ તો જુદા વિચારવાળા નીકળે, કોઈ માણસ તો એવું નીકળે કે જેના વિચાર અલગ હોય. પણ એવી વાત એમણે કરેલી છે અને બહુ મહત્વની વાત કરેલી છે કે હું શીખ્યો છું એ કે કોઈ પણ પ્રકારની ટેકનોલોજી, મીડિયા, ઇન્ટરનેટ, મોબાઈલ, આ કશા વિના એક માણસ આખા ભારતમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી ભીડ એકઠી થાય એ એક કેવી રીતે કરી દે બધાને. ધીસ ઇઝ અ લર્નિંગ લેસન. આજે મિત્રો આપણી પાસે 2 રાજ્યો ઝઘડતા હોય ને નદીના પાણી માટે, તો એવા કોઈ 2 રાજ્યોમાં માણસ નથી જે ઉભા રહીને એમ કહી શકે કે ચાલો આ ભાગ તમારો ને આ ભાગ તમારો, અને માન રાખીને લોકો નીકળી જાય. ગાંધી માન ઊભું કરેલું, લોકોમાં રિસ્પેક્ટ. ચંપારણના સત્યાગ્રહમાં જે હીરો ગાંધી છે ને, જ્યારે ગાંધીજી અધિવેશનની અંદર બેસતા હતા અને અધિવેશનમાં બેસેલા ગાંધીને ખેડૂત આવ્યો રાજકુમાર શુક્લા, જેમ બારડોલીમાંથી કોઈક નીકળે, કોઈક આદિવાસી માણસ નીકળે કે મારી જમીન ખાઈ ગયા બધા એમ કરીને, એને શું કીધું કે કડી નિંદાનો ઠરાવ કરી દો. આજે ચાપામાં તમે નથી વાંચતા કે આપણે કડી નિંદા કરી, કે આવું ન થવું જોઈએ. એ રાજકુમાર શુક્લે કડી નિંદાના ઠરાવ માટે આવ્યા ને ગાંધીજીને ભટકાણા. ગાંધીજી કે ઠરાવ કઈ થોડા કઈ જાય કોઈ, એટલે કે પણ આ તો અંગ્રેજો રાજ કરે છે, ગળીનો સત્યાગ્રહ ને એ બધું તો કાંઈ હતું જ નહીં ત્યારે. નીલવરો હતા, ગળીની ખેતી કરાવતા આપણી પાસે. ગળી કઈ? આ ડેનિમને બ્લુ કરવાની. અને ગાંધીજી એમ કીધું કે તમારે ત્યાં આવીશ. પછી એમણે પત્ર લખાય ને એને તો કઈ ખબર નહીં કે આવડો મોટો નેતા કોઈ આવશે આપણે ત્યાં. ત્યારે ગાંધીજી સાઉથ આફ્રિકામાં હતા એટલે હીરો હતા. આપણે અમિતાભ બચ્ચનને કાગળ લખીએ કે તમે મારા લગ્નમાં આવજો, અને એક દી ખરેખર લગ્નમાં અમિતાભ હાથમાં બોક્સ લઈને આવે ગિફ્ટનું, તો કેવું થાય આપણી હાલત. ગાંધીજી એકલા નીકળ્યા. એકલા રાજેન્દ્ર પ્રસાદને ઓળખતા હતા બિહારમાં, ખાલી બીજા કોઈને ઓળખતા નહોતા. ભાષા જુદી, વિસ્તાર જુદો, કોઈ દી પગ નહોતો મૂકે એવી જગ્યાઓ. ત્યાં એકલા ગયા, એકલા જઈને ઉભા રહ્યા. ને એક અંગ્રેજે એવું કીધું કે આ કોક ગાંધી આવ્યો છે એને હું ગોળીએ દેવાનો છું. એટલે સવારના પોરમાં પહેલા સાહેબ જે બ્રેકફાસ્ટ કરતા હતા ને બ્રિટિશર, ત્યાં ગાંધીજીને ઉભા રહ્યા કે આપ સાહેબ મને કંઈક ગોળીએ દેવાની વાતો કરતા હતા, તો હું આપણે ઓળખવામાં મુશ્કેલી પડે, અજાણ્યા માણસો કોણ ગાંધી, કેવો ગાંધી. એટલે હું સાક્ષાત જ આવી ગયો છું, આપણો પરિવાર હાજર છે, આપ તાત્કાલિક બંદૂક ઉપાડીને ગોળી જ દઈ દો મને. એટલે પેલા ભાઈ મૂંઝાઈ ગયા, કોઈ સામેથી ગોળી ખાવા આવે. મિત્રો તમે કોર્ટના કેસ જોયા હોય ને, પિક્ચરમાં પણ જોયા હોય, તમને ખબર હોય અત્યારે પણ એવું ચાલે છે કે ફાંસી જેને થઈ ગઈ હોય નહીં, વકીલો તૂટી પડ્યા હોય, હજી થોડીક મોડી કરાવીએ, હજી થોડીક મોડી કરાવીએ. એને બદલે ચંપારણના સત્યાગ્રહમાં એવી ઘટના બની કે બ્રિટિશ જજ એને એમ કે બેરિસ્ટર લંડનમાં ભણીને આવ્યા છે, આ તો કેવી દલીલ કરશે. અને ગાંધીજીએ કીધું કે મેં કાયદાનો ભંગ કર્યો છે, હું સજા સ્વીકારવા તૈયાર છું, આપ સજા આપો. આરોપી કહે છે કે સજા આપો. જજ સજા એટલે નથી આપતા કારણ કે બહાર ટોળું છે ગાંધીજીના ચાહકોનું, હજારો લોકો બહાર ભેગા છે, જજ છે ટોટલ એક, કે હું બહાર નીકળું ને આ મને મારી નાખશે આખું ટોળું. તો એટલે દુનિયાના કાયદાના ઇતિહાસમાં પહેલો એવો કેસ બન્યો કે જેમાં જજે આરોપીને એમ કીધું કે મને મુદત આપો. આરોપી જજ પાસે મુદત માગે, જજે આરોપી પાસે મુદત માગી, મને મુદત આપો. અત્યારે ચુકાદો નહીં સંભળાવાય. ગાંધીજી સમજી ગયા. એટલે ગાંધીજીએ કીધું કે આ મારા સત્યાગ્રહીઓ છે, તમે મને સજા સંભળાવશો તોય હું એને કહીશ વિનંતી કરીને કે આપણે શાંતિપૂર્વક છૂટા પડવાનું છે, એટલે તમારો વાળ પણ વાંકો ન થાય મને સજા સંભળાવ્યા પછી એની જવાબદારી હું લઉં છું. એક બ્રિટિશ જજ ગાંધીજીના અભય વચન ઉપર ઘર સુધી પહોંચ્યા. આ ગાંધી, આ એનો પ્રભાવ, આ એની હીરોગીરી. પેલા 7 પાપની યાદી એમણે કેવી સરસ બનાવીને આપી છે. હું પોતે એનું પાલન કરું છું, લ્યો બીજાની તો વાત જ નથી કરતો. યસ, વાહ, આરી જો તો હવે મારે બોલવાની જરૂર નથી, આ વાંચજો બધાય એટલે લેસન મળે ને થોડુંક. 7 સામાજિક પાપ, આ 7 નું પાલન. અહીં એવા લોકો બેઠા છે કે જેણે મને કેન્ડિડ જોયો હોય,
મને એવી આમ જેને કહેવાય ને ઘરની અવસ્થામાં જોયો હોય, પુરુષાર્થ વિહોણી સંપત્તિ. આજની તારીખે એવું બોલવા કે લખવાના જ્યાં સુધી શ્રમ ન કરું ત્યાં સુધી સામેથી પૈસા એડવાન્સમાં લેતો નથી. અંતરાત્માના અવાજથી મેળવેલો અવાજને દબાવીને મેળવેલો આનંદ તમારી નજર સામે જ છે. જો મારે ટી શર્ટ ને જીન્સ પહેરીને હું બીજે ફરતો હોઉં તો એક દી પૂરતો નાટક કરવા માટે શું કામ હું જબ્બો પહેરીને આવું? હું જ પહેરીને આવ્યો. અંતરાત્માના અવાજને દબાવીને મેળવેલો આનંદ નહીં. બરાબર. ચારિત્ર વિનાનું જ્ઞાન. જ્ઞાન છે પણ જ્ઞાન સાથે વર્તન કેવું રાખવું એનું કેરેક્ટર નથી. અને કોઈ ન જોતું હોય ત્યારે આપણે કેવી રીતે વર્તીએ એ આપણું ચારિત્ર. કેમેરા હોય ત્યારે બધા ડાયા જ લાગે. હું બાપુની એથેન્સની કથામાં ગયો તો હું ઘણી વાર બધાને સંભળાવું છું, પણ આજે આ યુવાન મિત્રોને કહેવામાં મને આનંદ થશે. ટોયલેટનો ફોટો મેં પાડ્યો હતો ગ્રીસમાં. બાપુને બહુ ગમ્યું હતું એ વાક્ય. મેં કીધું બાપુ આવું અહીં લખેલું છે. બાપુ મને કે માનવતાનો આખું સૂત્ર આવી ગયું આની વાતમાં. ટોયલેટમાં એવી સૂચના હતી કે અહીં તમે દરવાજો ખોલોના જગ્યા જેટલી ચોખ્ખી, વ્યવસ્થિત, સુગંધિત, સુઘડ લાગે એવું કોઈ અજાણ્યું તમારા માટે મૂકીને ગયું છે, માટે તમારા પછી આવનાર અજાણ્યા માટે તમે મૂકીને જજો. મને ત્યાં ગાંધી દેખાણા એ વાતમાં. આપણે આપણા હોય ને ત્યાં તો આપણે આમ સાફ કરીને હરખી જગ્યા રાખીએ. મારા બાપુજી બેસવાના છે, હું જરાક સાફ કરી નાખું ધૂળ. પણ કોણ બેસવાનું છે મને ખબર નથી, પણ કોક તો બેસવાનું છે ને એમ માનીનું સાફ કરેલી ખુરશી રાખું ને એ ગાંધી. નીતિ વિનાનો વેપાર કરવાનો. હું પુસ્તકો બનાવું છું, પણ સારામાં સારા કાગળ, સારામાં સારું પ્રિન્ટિંગ, શક્ય એટલો એના પ્રમાણમાં ઝેરોક્સ કરાવો ને તોય 240 પાનાનું પુસ્તક હોય એનો ભાવ 300 રૂપિયા 350 રૂપિયા રાખ્યો હોય. એ ડિસ્ટ્રીબ્યુટરોને જોતા હોય થોડાક વચ્ચેથી એમાંથી કમિશન. એટલે બરાબર. માણસાઈ વિનાનું વિજ્ઞાન, સાયન્સ, ટેકનોલોજી બધાનો ઉપયોગ કરવાનો, આ મોબાઈલનો ઉપયોગ કરવાનો તમારા ફોટા પાડીને લોકો સુધી પહોંચાડવા માટે, કોકના ખોટા રેકોર્ડિંગ કરવા માટે, કોકને ખોટે બ્લેકમેલ કરવા માટે ને એના માટે નહીં. બરાબર. આત્મસમર્પણ વિનાની ભક્તિ, વૈરાગ્ય વગરની ભક્તિ. નો એવું કાંઈ ભેગું આવવાનું નથી એવું કહીને બધું ભેગું કરીને ઓલા ભાઈ લઈ ગયા એવી ભક્તિ નહીં. અત્યારે એવું બહુ ચાલે છે. બરાબર. ચારે બાજુ અમુક તો આપણા બધા અલગ અલગ દેશ પ્રદેશની અંદર નવી બ્રાન્ડ બનાવીને બેઠા છે. બરાબર. એમાં વૈરાગ્ય હોતું જ નથી. સંસારમાં જે મળે ને એના કરતાં 10 ગણું જ ભોગવે છે. અને સિદ્ધાંત વગરનું રાજકારણ કરાય, ગાંધીજીએ કરેલું, પણ સિદ્ધાંત પહેલા, રાજકારણ પછી. જવું હોય તો જવા દેવાનું. ગાંધીજી આધુનિક હતા. રાજમોહન ગાંધી એકવાર મને કહેલું બાપુનું અંગ્રેજી જેટલું સારું હતું એટલું તો અંગ્રેજોનું નહોતું. સારું ઇંગ્લિશ રાખવું જ જોઈએ વિદ્યાર્થીઓએ. આવું રાજમોહન ગાંધી રાજકોટમાં આવીને મને કહી ગયા, ગાંધીજીના દોહિત્ર. વિચાર કરો, ગાંધીજીની 5મી પેઢીની અડધોઅડધ કુટુંબ પ્રજ્ઞાબેનને તમે પૂછજો, વિદેશમાં રહે છે. તો એમનું અંગ્રેજી સારું નહીં હોય? એ શું જીન્સ નહીં પહેરતા હોય? એને શું સૂપ નહીં પીતા હોય? પિઝા નહીં જોયો હોય? એટલે ગાંધીજી એવા જડબુદ્ધિ નહોતા કે દરેક વાતની અંદર માત્ર ને માત્ર નકાર જ કરે. પરિસ્થિતિ મુજબ એમણે કેટલીક ટ્રેનિંગ દેશને આપવી હતી, એટલે કેટલાક આકરા સિદ્ધાંતો બનાવ્યા. આજે કદાચ આ મિત્રો જેટલી એકાગ્રતાથી ચરખો કાતે છે ને, હું એમ માનું છું ગાંધીજી જીવતા હોત તો એટલી જ એકાગ્રતાથી અમને કોમ્પ્યુટર શીખવા માટેની છૂટ આપતા હોત. ટચસ્ક્રીન વાળા આઈપેડ હાથમાં લઈને બેઠા હોત કે આમાં માણસ એકાગ્રત થઈ જાય ને, બાજુમાં કોણ ઊભું હોય ખબર ન પડે. તમે જોજો કેટરીના કૈફના આલિયા ભટ્ટ બી બાજુમાં આવી જાય તો આપણે આમાંથી આમ જોઈએ જ ખબર પડે ને કે બાજુમાં છે, ફોટો પાડી લેવાય. આપણે આમ જ જોઈએ છીએ. તો આ ગાંધી મારે તમારા સુધી પહોંચાડવાની પ્રયત્ન કરવો હતો કે આવા એક ગાંધીએ છે જે આપણે જોયા નથી, જે સ્માઇલ કરતા હોય, જે જોક કરતા હોય. હમણાં માથાકૂટ ચાલી કે સ્ત્રીઓ સાથે વિનયભંગ થાય છે, છેડતી થાય છે, બળાત્કાર થાય છે. આપણા દેશમાં ઘટનાઓ ભયંકર રીતે વધતી જાય છે. એક જમાનામાં ગાંધીજીને પૂછવામાં આવેલું, નાના ભાઈએ લખ્યું છે એમના પુસ્તકની અંદર કે આવું થાય શું કરવું? એટલે ગાંધીજીએ કીધું કે કોઈ ગુંડો તમને આવી રીતે પરાણે બળાત્કાર કરવા માટે પાછળ પડ્યો હોય તો કોઈ સ્ત્રી એને છાતીમાં છરી ઉલાવી દેશે તો એ કૃત્યને હું અહિંસક કૃત્ય જાહેર કરીશ. પોતાના સ્વ બચાવમાં માણસે લડવું પણ પડે કોઈક પરિસ્થિતિમાં. અને પોતાના દીકરા દેવદાસ ગાંધીને સાઉથ આફ્રિકામાં ગાંધીજી આ વાત પણ કરી હતી. દેવદાસ ગાંધીએ પૂછ્યું કે ભાઈ આ લાકડી મારે મરી જવાનું? એટલે ગાંધીજી કે ના, સ્વરક્ષણ માટે, પ્રતિકાર કરવા માટે કોઈ ખરાબ વ્યક્તિ તમારી ઉપર શાસન કરે ત્યારે તમે સામે કહી શકો, જવાબ આપી શકો. તમને લોકોને ખબર હોવી જોઈએ કે પહેલા વિશ્વયુદ્ધમાં ગાંધીજીએ આર્મીની ટ્રેનિંગ પણ લીધેલી અને હાથમાં બંદૂક સાથે ફોટોય પડાવેલો છે. એટલે જ્યારે અહિંસાની વાત કરે ત્યારે એવું નહોતું કે બંદૂક કેવી હોય એને જોઈ નહોતી. બંદૂક ચલાવ્યાની ટ્રેનિંગ લઈને માણસ એમ કહે છે કે આ નથી કરવું, આપણે નથી જવું, આપણી લેન નહીં.
એ આપણું કામ નહીં. અને ક્રિકેટ પણ રમતા બહુ સરસ રીતે, ક્રિકેટના બેટ ઉપર ઓટોગ્રાફ કરેલા ને ક્રિકેટમાં હમણાં ઓલા અશ્વિને નહોતો આઉટ કરી દીધો માર્કડ કરીને ખેલાડીને, પાછળ ઓલો ક્રીઝની બહાર નીકળી ગયો, સ્ટમ્પ કરી દીધું. એક મેચમાં ગાંધીજી આવી રીતે આઉટ કરી દેતો છે ખેલાડીને બોલિંગ કરતા કરતા. આપણે બોલિંગ કરવાની જરૂર જ ક્યાં છે? આ ભાઈ આટલા જ આગળ નીકળી ગયા, કરો આઉટ. આ બધું જ ગાંધીજીએ કરેલું છે, પણ દેશ માટે છોડતા ક્યાં? કોર્ટ છોડ્યો, ક્રિકેટ છોડ્યું, આનંદ છોડ્યો, મધુશાલા જેવી કવિતાઓ હરિવંશરાય બચ્ચનના મોઢે સાંભળતા અને સાંભળીને અપ્રૂવ કરી બહુ સારી છે, બીજે સંભળાવજો. ફિલ્મો જોવા ગયા પણ ફિલ્મોમાં બહુ કંઈ જામ્યું નહીં, ત્યારે એવી કંઈ ફિલ્મો બહુ બનતી એ નહોતી. આજે જીવતા હોતા પેરેસાઇટ જોવા માટે ગાંધીજી કે કોલો જય વસાવડા કે આટલો કીધા રાખે મારા વિચાર તો કે હાલો જોઈએ એમ કે કેવીક છે. અમારા મોરારી બાપુ હમણાં હેલારો જોવા બેઠા હતા. તો મોરારી બાપુ જો હેલારો જોઈ શકે રામકથા કરતા કરતા, તો ગાંધી બાપુ પેરેસાઇટ નો જોઈ શકે, ઓસ્કાર એવોર્ડ વિજેતા ગાંધી વિચારની. તો મારું કહેવાનું એમ છે કે આપણે બહુ ચોકઠામાં ગાંધીને રાખવાની જરૂર નથી. ગાંધી ગુંગળાઈ જશે. આપણા ગાંધી છે એ રિઝર્વ બેંકની નોટમાં છપાય એટલે વાલા લાગે એવું નથી. પણ યાદ એ રાખવાનું છે મારા યુવાન મિત્રોએ કે માથામાં વાળ ન હોય, મોઢામાં દાંત ન હોય, કરતલી વાળો ચહેરો હોય, પણ એ નોટ ઉપર રણબીર કપૂરનો ફોટો નથી. એ નોટ ઉપર કોઈ હીરો કે હિરોઈન દિશા પટણી, ટાઈગર શ્રોફના ફોટા નથી. એ નોટ ઉપર એ વ્યક્તિનો ફોટો છે કે જેની પોતળીમાં પારકાના ખોટા રૂપિયા રાખવાનું ખિસ્સુય નહોતું. તો તમે સુંદર દેખાવ કે ન દેખાવ, એ જેવા ભગવાને તમને બનાવ્યા હોય એવા, તમારી હાઈટ ઊંચી હોય કે ન હોય, જેવા ભગવાને બનાવી હોય એવી, તમારું કામ જો સરસ રીતે મિત્રો કરશો ને, તો સચિનની હાઈટ નથી ને રલતા પાસે રૂપ નથી. અમિતાભભાઈ 78 વર્ષના વૃદ્ધ છે. જે લોકો કામ કરે છે, મુકેશ અંબાણી કંઈ નમણા નથી, પણ જેણે કામ કરીને સફળતા બતાવી છે ને જગતની અંદર, એને લોકો હંમેશા સુંદર જ માને છે. સક્સેસફુલ ઇઝ ઓલવેઝ બ્યુટીફુલ. પણ ગાંધી એટલું જ કહી ગયા કે સક્સેસ ગમે તે રસ્તે નહીં લઈ આવવાની, સક્સેસ સત્યના રસ્તે લઈ આવવાની, પ્રામાણિકતાના રસ્તે લઈ આવવાની. ગાંધીની જ વાતથી મારી વાત પૂરી કરું. તમને બધાને થોડાક આમ ભાષણ કરીને બોર કર્યા. મને ખબર છે આ છોકરાઓને એમ થતું હશે કે આમેય ભણવાનું, આમાં તો મુક્તિ જ નથી મળતી. એના નવો સ્વાતંત્ર્ય સેનાની તમારે જોઈએ ગાંધી જેવો, જેને શિક્ષણ પદ્ધતિમાંથી મુક્તિ અપાવી હતી. બુનિયાદી તાલીમ, ઝાડ નીચે બેસીને ભણવાનું, રમતા રમતા ભણવાનું. એટલે ગાંધી જીવતા હોત તો એને મજા આવત. આ બધી આ 3D એનિમેશન ટેકનોલોજીનો ઉપયોગ કરતા હોત છોકરાઓને બેસાડવા જાય અલગ અલગ વાતો સમજાવવા માટે. તો ગાંધીના કેટલાક વિચારો હું આપ માટે લઈ આવ્યો છું, અને આ વિચારો ગાંધીજીના જ છે, પણ આ જરાક જુદા છે. આ વિચારો સુવાક્ય તરીકે કંઈ લખાતા નથી. મેં ગાંધીજીના ગ્રંથોમાંથી પાના નંબર સહિત ગોતેલા છે. તમને ટૂંકાવીને કહું છું, પણ યાદ રાખજો કે આ શબ્દોમાં અવાજ મારો છે, વિચાર ગાંધીનો છે. અને કેવા વિચારો છે. અને હું તમને એમ લાગે કે જય વસાવડા જાત જાતના ખેલ કરી ગયા કે 3D નો ઉપયોગ કરે ને, મોબાઈલનો ઉપયોગ કરે ને, કોમ્પ્યુટર વાપરવા દે ને, ફિલ્મ જોવા દે ને, આવા ગાંધી તે કઈ હોય? હમણાં તો હવે આગળ વધશે તો હમણાં એમ કહેશે કે ભાઈ પાણીપુરી ખાઓ ને, પિઝા ખાઓ ને, આ ખાઓ ને, અસ્વાદ વ્રતનો છેદ ઉડાડી દીધો. બ્રહ્મચર્ય વ્રત ગાંધીજીને બહુ પ્રિય હતું. એને છેક સુધી બહુ પ્રયોગો કર્યા. આજના જુવાનિયાઓને બહુ નથી જામતા એ પ્રયોગો. તો એક એવો ટૂચકો બનેલો છે કે એક ભાઈ દેવા માટે ગયા કુરિયરમાં બુક, કે આમાં કંઈ એમ કે કુરિયર વાળાએ પૂછ્યું બ્રેકેબલ છે કંઈ તૂટે એમ? તો કે આ છે ને સત્યના પ્રયોગો બુક છે ને બ્રહ્મચર્ય તૂટે એમ છે. મને પ્રેમ થઈ જાય તું લગ્ન કરવું ખરો, લગ્ન કરવું તો ફરવાઈ જાઉં, ફરવા જાઉં તો પછી ફોટાય પડાવું, ફોટા પડાવીને પછી અપલોડ કરું, વોટ્સઅપમાં ઇન્સ્ટાગ્રામમાં મૂકવી ખરો. તો આવા જે લોકોને એવું થતું, એટલે મેં તમને જો રોમેન્ટિક ગાંધી પણ બતાવ્યા, મેં તમને ગાંધી જરા આમ સ્ટાઇલ કરતા હોય એ યુગની પણ વાત કરી. ગાંધીજીને એક હિરોઈન બહુ ગમતી ભણતા ત્યારે, નગીનદાસ સંઘવીને બોલાવીને પૂછજો, એમણે આખું પુસ્તક લખ્યું છે એ ગાંધીજીના અનુભવ ઉપર. અને ઘોડાની બગીમાં બેસીને એનું નાટક જોવા જતા લંડન ભણતા ત્યારે. એટલે આપણા જેવા જ હતા, ભગવાન નહોતા, આપણા જેવા જ હતા, પણ કર્તવ્યમાં ભગવાન હતા, કર્તવ્યમાં ઈશ્વરની નજીક હતા. સ્વભાવમાં આપણા જેવા જ હતા, ગુસ્સે થાય, પાછા હસીએ જાય. પણ એટલા માટે કે જય વસાવડાએ મારે આમાંથી એલિમની લેવી ને, તમે બધા મને જીવતો બહાર જવા દો, ગાંધીવાદી બધા વડીલો બેઠા છે, એને એમ થાય કે આ ભાઈ તો આપણે બોલાવ્યા ને હવે તો આટલા જાત જાતની નવા ગાંધી મૂકી ગયા. તો આમ ખૂણામાં પૂરીને એમ કે નહીં બધા બાને કે આ જયભાઈને જરાક છે ને ગાંધી સમજાવવાની જરૂર છે, અને એ અમે ગાંધી નહીં પણ કૃષ્ણ ચિંધ્યા માર્ગે સંભળાવશું, સુદર્શન ચક્ર લઈને સમજાવશું. એ પહેલાં હું તમને ગાંધીજીના વાક્યો સંભળાવી દઉં. ગાંધીવાદ જેવી કોઈ વસ્તુ છે જ નહીં, અને મારી પાછળ કોઈ સંપ્રદાય મૂકી જવો નથી. મેં કોઈ નવું તત્વ કે સિદ્ધાંત શોધી કાઢ્યો છે એવો મારો દાવો નથી.
મેં તો જે માત્ર શાશ્વત સત્યો છે તેને આપણા નિત્યના જીવન અને પ્રશ્નને લાગુ પાડવા મારી ઢબે પ્રયાસ માત્ર કર્યો છે. ટ્રાય કરી કે ભાઈ આવી રીતે થાય, સત્ય આમ બોલી શકાય, બધી જગ્યાએ આવી રીતે જીવી શકાય. એમ કરવામાં મેં કેટલીક વાર ભૂલો કરી છે અને ભૂલોમાંથી હું શીખ્યો છું. હું સ્વભાવથી સત્યવાદી હતો પણ અહિંસક નહોતો. એક જૈન મુનિએ એકવાર સાચું કહેલું કે સત્યને ખાતર અહિંસા જતી કરવી પડે તો હું કરી શકું એવો છું. ફરીવાર, સત્યને ખાતર અહિંસા જતી કરવી પડે તો હું કરી શકું એવો છું. એટલે કોઈ કસાબ સ્ટેન ગન લઈને ઘૂસી ગયો હોય તો એની સામે આપણે કંઈ વૈષ્ણવજન ગાવાનું નહોતું. આ ગાંધીજીનું સ્પષ્ટ વાક્ય છે અને એમણે સુધારા ઘણા કર્યા જ છે. તમે હિન્દ સ્વરાજ વાંચો તો ટ્રેનના વિરોધી હતા, ટપાલના વિરોધી હતા અને ગુજરી ગયા ત્યારે સૌથી વધારે ટપાલ ને ટ્રેનનો ઉપયોગ કોઈ ભારતમાં કર્યો હોય ગાંધીજીએ. તો ફેરફાર કર્યા જ છે એમણે. ગાંધીવાદ અથવા ગાંધી વિચાર શું છે હું પોતે જ જાણતો નથી. નકશા વિનાના સમુદ્રમાં હું હંકારી રહ્યો છું. મારે તો વારંવાર પાણીના ઉછાળ તપાસીને આગળ હંકારવું પડે છે. ક્યારનું પાણી હોય એમ આજનું પાણી હોય એ મુજબ નવી રીતે નાવડી ચાલે. મારી સલાહની બાબતમાં એક છૂટવા બારી હંમેશા હોય છે. તે એ કે મારી સલાહ જેની બુદ્ધિને અંતકરણને ન બેસે તેણે પરાણે અનુસરવાની જરૂર નથી. ફરીવાર, પરાણે અનુસરવાની જરૂર નથી. જેને પ્રામાણિકપણે અંતરમાંથી સાદ સંભળાય છે તેવા કોઈએ મારી સલાહને કારણે એ સાદને જવાબ વાળતા અચકાવાનું નથી. એટલે મેં તમને સલાહ આપી હોય પણ તમને કોઈક ગમી ગયું હોય ને તમારે આ લગ્ન કરવા હોય ને બે પક્ષે રાજી હોય, બધાને મંડપ નાખીને કંકોત્રી છપાવવા દેવાના હોય તો એ તમારા અંતરનો સાદ સાંભળીને લગ્ન કરી લેવા. એમાં કંઈ મન પૂછવું નહીં, કારણ કે તમારા અંતરનો સાદ સાંભળવાનો ને તમને ચોખ્ખો તો એ માન્ય રાખવો. બીજા શબ્દમાં, મારી સલાહ એવાઓને જ લાગુ પડે છે જેમને અંતરના સાદની ગતાગમત નથી. એટલે જેને ખબર નથી પડતી ખરેખર શું કરવું એને પછી મન પૂછવું. બાકી બધાએ જેને ખબર પડતી હોય પોતાની રીતે નિર્ણય લેવા, એમાં ના નથી. જો ગાંધીવાદી કોઈ ભૂલની તરફદારી કરતો હોય તો તેનો અવશ્ય ધ્વંસ થવો. સત્યનો અહિંસાનો કોઈ કાળે નાશ નથી, પણ ગાંધીવાદ એ સંપ્રદાય ભાવનાનું બીજું નામ હોય તો ધ્વંસ થવાને જ લાયક છે. મરણ પછી મને ખબર પડી શકતી હોય અને પડે કે જિંદગીમાં જે મેં આરાધ્યું હતું એ માત્ર સંપ્રદાય બનીને રહી ગયું છે તો મને અત્યંત વેદના થાય. એટલે બહુ પરાણે પણ ગાંધીજીને બહુ ચોકઠામ પહોંચાડવા નહીં. કોઈ એમ ન કહે કે હું ગાંધીનો અનુયાયી છું, હું એકલો જ મારો અનુયાયી બનવું એ બસ છે. હું પોતે પણ મારો કેટલો નબળો અનુયાયી છું એ હું જ જાણું છું. તમે બધા મારા અનુયાયી નહીં, સહાધ્યાયી, સહયાત્રી, સંશોધક અને સાથી છો. અને આજનું છેલ્લું વાક્ય, ગાંધી ભક્ત કોઈ હોય તો હું જોઈશ, પણ મારી ઉમ્મીદ છે કે એવો અહંકાર મારામાં નથી. ભક્ત તો ભગવાનને હોય, હું તો મને ભગવાન માનતો જ નથી તો ભક્ત શાના? હું સર્વસત્તાનો દાવો નથી કરતો. સત્યની શોધમાં મેં ઘણા વિચારોનો ત્યાગ કર્યો છે ને ઘણી નવી વસ્તુઓ શીખ્યો છું. વૃદ્ધ થયો છું પણ મારો વિકાસ અટક્યો નથી અને દેહ પડ્યા પછી પણ વિકાસ અટકી જશે એવું મને લાગતું નથી. જે વખતે જે સત્ય ભાસે તે પ્રમાણે યથાશક્તિ આચરણ કરવાનો મારો હેતુ છે, જેથી મારામાં ઉત્તરોત્તર ફેરફાર અને વૃદ્ધિ સંભવ છે. આ ખુદ મોહનદાસ કરમચંદ ગાંધી. આમાં ક્યાંય એવું કીધું નથી કે આમ કરો તો જ ગાંધીવાળા, નહીતર નહીં. આમ જીવો તો જ ગાંધીવાળા. ગાંધીવાળાએ આમ કરાય ન કરાય. મિત્રો, આટલું જ યાદ રાખવાનું છે, પ્રકૃતિના તત્વોની સાથે સમન્વય સાધીને રહેવું અને જે માનતા હોય એ પારદર્શકતાથી પડદો રાખ્યા વગર દુનિયાની સામે આવું કે મારું જીવન એ જ મારી વાણી, હું જે બોલું છું એ બોલતો નથી પણ આચરણમાં ઉતારું છું. તો ગાંધી મહાન વક્તા નહોતા, રૂપાળા દેખાતા હીરો નહોતા, એ કોકના પૈસા આપતા નહોતા કે હાલો મારી ભેગા આવો તો હું તમને બંગલો બનાવી દઈશ, ટેન્ડર અપાવી દઈશ, તમને આટલા પૈસાનો કોન્ટ્રાક્ટ અપાવી દઈશ. છતાંય આખો દેશ એમની પાછળ એટલે દોડ્યો તો, તમારા મારા દાદા દાદીઓ નાના નાનીઓ એમની પાછળ ઘેલા એટલે થઈ ગયા હતા કે એ માણસે એક મોડલ આપ્યું કે આ જેવું બોલે છે એવું જીવે છે, ને જેવું જીવે છે ને એવું બોલે છે. ચોખ્ખો માણસ છે, ભલે અમુક વાતો ગમતી ન હોય પણ ચોખ્ખા માણસની ભેગું રહેવું, એમ માનીને દુશ્મનો દુનિયા એમની ભેગી રહી. તો મારા મિત્રો, આ ગાંધી તમારી અંદર પેદા થાય અને એમ તમે આ જીવન જીવવાની સંકલ્પ કરો, એનાથી મોટો ગાંધી મેળાની અંદર બીજું કોઈ આપણે માગી ન શકીએ. આપણે મોહનદાસ જેમના દાસ એવા મોહનને વિનંતી કરીએ
કે જે વૈષ્ણવજન અહીં રજૂ કરવામાં આવ્યું એ વૈષ્ણવજન બીજું કશું જ નથી. ઇન્ડિયન પિનલ કોડના કાયદાના સિદ્ધાંતો જ છે. બંધારણ ન વાંચો તો કાંઈ નહીં, વૈષ્ણવજનનું ભજન વાંચીને જીવનમાં એ ઉતારવું, કોક પર દુઃખે ઉપકાર કરવા, કોકની પીડા દૂર કર્યા પછી ઊભા ન રહેવું કે મારા વખાણ કરો પછી જ હું જાઉં, ફોટા પડાવો પછી જ જાઉં, મન અભિમાનના આલેરે કરીને રવાના થવું. પર સ્ત્રી જેને માત્રે પોતાની સ્ત્રી હોય, રામ સીતાને લઈને જંગલમાં ગયા હતા, પણ રાવણ સીતાને બીજાની સ્ત્રીને ઉપાડવા નીકળ્યો. એટલો ફેર છે રામ ને રાવણ વચ્ચે. એક પોતાની રામે મંદોદરીનું હરણ નથી કર્યું, સામું વળતા જવાબમાં યુદ્ધ કર્યું છે. આ વિચારજો, આ ભૂલ્યો છે વૈષ્ણવજનમાં. પર સ્ત્રી જેને માત્રે પડધન નવ ચાલે હાથરે એન્ટી કરપ્શન. આ વૈષ્ણવજનનું ભજન જીવનની અંદર ઉતારશો, તમારી અંદરથી જ ગાંધી પેદા થશે, તમારી અંદરથી નરસિંહ પેદા થશે, તમારી અંદરથી કૃષ્ણ પેદા થશે. ધન્યવાદ.